જય જિનેન્દ્ર, પ્રણામ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને કજે સોમૈયા કોલેજ સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જૈનિઝમ તરફથી આપ સર્વનું ફરી એકવાર સ્વાગત. જૈન સાહિત્યની પ્રાથમિકા કોર્સ અંતર્ગત વ્યાખ્યાનનો આજે 8મો મણકો છે. આપણે જૈન ઇતિહાસ, જૈન કળા, જૈન સંગીત વિશે અનેક મહત્વની વાતો આજ સુધી વિદ્વાન વક્તાઓ પાસેથી સાંભળી. જૈન સાહિત્યની સમૃદ્ધિનો અનુભવ પણ મેળવ્યો. ખરેખર આપણો આ પ્રયાસ આપણા આવનારા અભ્યાસક્રમ વિશેની આપણી સમજને વધારે ને વધારે સઘન બનાવી રહ્યો છે. આજે જૈન સાહિત્ય, મધ્યકાલીન જૈન સાહિત્યના કેટલીક કવિતાઓનો આસ્વાદમૂલક પરિચય કરાવશે કચ્છથી પધારેલા ડોક્ટર રમઝાન હસણિયા. રમઝાનભાઈનો વિશેષ પરિચય તો ડોક્ટર અભય દોશી આપશે. હું ડોક્ટર અભય દોશીને આપની સમક્ષ આમંત્રિત કરું એ પહેલા ડોક્ટર અભયભાઈ વિશે બે વાત. ડોક્ટર અભયભાઈ દોશી જૈન સાહિત્ય, જૈન તત્વના અભ્યાસુ છે. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં તેઓ અધ્યાપક પણ છે. એમના હાથ નીચે જૈન સંશોધકો, ગુજરાતી સાહિત્યના સંશોધકો તૈયાર થાય છે. અને એનાથી સૌથી વધારે મહત્વની વાત એ છે કે જૈન સાહિત્ય એકેડમીનો આપણે આજે જે અભ્યાસક્રમ બનાવી રહ્યા છે એ અભ્યાસક્રમની ટીમના તેઓ એક મહત્વના સભ્ય પણ છે. અમે જે અભ્યાસક્રમ ઓનલાઈન બનાવવાના છીએ અને સાથે સર્ટિફિકેટ કોર્સ માટે આપણે જે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને એના કોર્સ આર્કિટેક્ચર જેને કહેવાય, કોર્સનું જે બંધારણ બનાવી રહ્યા છીએ એમાં અભયભાઈનું પ્રદાન ઘણું જ મહત્વનું છે. અભયભાઈનું જૈન તત્વ, જૈન સાહિત્ય વિશેના જ્ઞાનનો પરિચય આપણે ક્યારેક ફરી એકવાર માણવાના છીએ, પરંતુ એ પૂર્વે અત્યારે તેઓ આપણને રમઝાનભાઈ હસણિયાનો પરિચય કરાવે અને ત્યારબાદ રમઝાન હસણિયાને આજના વ્યાખ્યાન માટે આમંત્રિત કરે. હું ડોક્ટર અભયભાઈને વિનંતી કરીશ કે તેઓ રમઝાનભાઈનો પરિચય કરાવીને આજના વ્યાખ્યાનનો આરંભ કરાવી આપે. ડોક્ટર અભયભાઈ દોશી, ખૂબ આભાર. રમઝાનભાઈ એટલે માધુર્યનો પર્યાય. એમના ચહેરા પર હંમેશા મધુર સ્મિત રમતું જ રહે. તેઓ પોતે એક સારા વક્તા અને સારા ગાયક પણ છે. તેઓ મૂળ કચ્છના ખાખર ગામના છે. તેઓ કુંભાર કુટુંબમાં જન્મ્યા, પણ જૈન સાહિત્ય, જૈન કુટુંબોની આજુબાજુમાં રહેતા હતા. આજુબાજુમાં જે જૈન કુટુંબો રહેતા હતા એને લીધે બચપણથી જ જૈન સાહિત્યના પરિચયમાં આવ્યા. એમાં પણ ખાસ કરીને મુનિ ભુવનચંદ્રજીનો પરિચય થયો. ગુરુનો પરિચય થાય અને ગુરુનો સંગાથ મળે તો આખા જીવનના માર્ગ બદલાઈ જાય. અને એથી જ રમઝાનભાઈના જીવનમાં અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સંસ્કારો ઊંડાણમાં ઉતર્યા. તેઓ પોતે MA થયા, MAમાં પહેલા ક્રમે આવ્યા. એ પછી MPhil થયા, MPhilમાં પણ પ્રથમ ક્રમે રહ્યા. અને PhD કરવાનું નક્કી કર્યું ત્યારે પણ એમણે ગુજરાતી કવિતામાં અધ્યાત્મ વિષય પર PhD કર્યું. ડોક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શનમાં એમણે PhD કર્યું અને ડોક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શનમાં એમણે આ જે PhD કર્યું એની અંદર તેઓ કેટલા ઊંચા ગજાના કવિઓના પરિચયમાં આવ્યા. સુંદરમ હોય, મકરંદ દવે હોય, રાજેન્દ્ર શાહ હોય, એવા અનેક કવિઓને એમણે આત્મસાત કર્યા. અને એથી જ એમની વાણીમાં એ અધ્યાત્મનો ગરવો સાદ સંભળાય છે. મુંબઈ જૈન યુવક સંઘના આમંત્રણથી તેઓ એ મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યા. એ જ રીતે જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલના ઉપક્રમે પણ મુંબઈમાં અનેક વાર વ્યાખ્યાનો આપ્યા. એ ભલે રહેતા હોય વાત્રક રાપરમાં, પણ મુંબઈ જાણે એમનું બીજું ઘર હોય એવી રીતે તેઓ સતત મુંબઈ આવતા રહ્યા અને મુંબઈમાં એમના વ્યાખ્યાનો થતા રહ્યા. મુંબઈના લોકોએ એમના જે વ્યાખ્યાનોમાં એમના માધુર્યને માણ્યું છે અને પીધું છે. આજે પણ આપણે આપણી જૈન સાહિત્યની પ્રાથમિકીના 8મા મણકામાં આપણે રમઝાનભાઈના માધુર્યને માણીએ અને એની સાથે જ એમની જે તત્વચિંતનના ઊંડાણને પણ માણીએ. હું અહીં રમઝાનભાઈને આમંત્રણ આપું છું કે તેઓ પોતે મધ્યકાલીન જૈન સાહિત્ય વિશે ભાવસભર વ્યાખ્યાન આપે. મારા નમસ્કાર, પ્રણામ અને જય જિનેન્દ્ર. હું ધારું છું ત્યાં સુધી લગભગ બધા મારાથી વડીલ છે, એટલે સૌને પ્રણામ કરીને
કવિતાનો ભાવક એ સૌથી મોટો એટલા માટે છે કે એના વિના તો કવિતાનો પ્રદેશ આટલો બધો વિસ્તરે નહીં. એટલે મધ્યકાલીન જૈન ભક્તિ કવિતાનો આસ્વાદમૂલક પરિચય જ્યારે કરાવવાનો છે ત્યારે આપ સૌ ભારતના, ખાસ કરીને મુંબઈના અને ભારતના ખૂણે ખૂણે બેઠેલા સૌ ભાવકોને વંદન કરી, આયોજકોનો સૌથી પહેલો આભાર માનીને આજે મારા ગમતા વિષય પર આમ પણ વડીલ અને સ્નેહીબેન ડોક્ટર સેજલબેન શાહ પાસે એક અધિકાર કાયમ માગી શકાયો છે કે ગમતા વિષય વિશે વાત કરવાની પૂરી સ્વતંત્રતા એમણે આપી છે. આજે એવા જ એક ગમતા વિષયની થોડી વાતો આપણે બધાએ અત્યારના સમયમાં શબ્દ વાપરીએ છીએ શેર કરવાનું, અને અમારો દેશી અને ગુજરાતી જૂનો શબ્દ છે લાણી કરવાનો. તો આજે મારે તમારી સમક્ષ જૈન ભક્તિ કવિતાની કેટલીક એવી કવિતાઓ, કેટલાક એવા એના આસ્વાદક એની ક્ષણો, કવિઓએ જે અનુભવી છે એ અનુભૂતિની ક્ષણોને જે રીતે શબ્દબદ્ધ કરી છે એની થોડીક વાત કરવાની સમય મર્યાદામાં અલબત્ત પણ સૌ વાત કરવાની સ્નેહી સેજલબેન, સૌ આયોજક પરિવાર અને આપ સૌ મિત્રો પાસે રજા લઉં છું. વાત આજે માંડવાની છે મધ્યકાલીન જૈન ભક્તિ કવિતાની. આપ સૌ મધ્યકાળના હવે ધીરે ધીરે અભ્યાસી થઈ રહ્યા છો, ત્યારે અમે બધા વિદ્યાર્થીઓ સમક્ષ મધ્યકાળની વાત કરવા બેસીએ ત્યારે એમ કહીએ કે આચાર્ય હેમચંદ્રથી માંડી અને દયારામ સુધીનો સમય, ઈસુની લગભગ 11મી-12મી સદીથી માંડીને લગભગ 1850-18મી સદીના પૂર્વાર્ધ સુધીનો સમય એને મધ્યકાળ કહીએ. અને આ કાળ જે છે મિત્રો, મજાની વાત એ છે કે આ કાળમાં બે વિશેષતાઓ સૌથી વધારે રહી. એક કે આ કાળનું સાહિત્ય સૌથી વધારે ધર્મ પ્રધાન સાહિત્ય રહ્યું, અને બીજું આપને બધાને ગમશે જેની વાત આજે કરવાની છે એમ પદ્ય પ્રધાન રહ્યું. એના કારણો હતા પણ એની ચર્ચામાં આપણે નથી પડવાનું, આપણે તો એની મજા માણવાની છે. એટલે ઘણીવાર આપણે વિવેચન કરવામાં, આસ્વાદ કરવાનું અને એની મજા લેવાનું ભૂલી જતા હોઈએ છીએ. સાડી કેવી લાગે છે એ જોવામાં આપણે સાડીનો રંગ અને એ સાડી પહેરીને જે બેન ખુશ થયા હોય એનો ચહેરો જોવામાં નું ભૂલી જઈએ. કેવી પહેરાઈ હોય એ ગૌણ હોય, પણ એ પહેરીને પહેરનાર કેટલા ખુશ છે એ જોવાનું જો રાખીશું, આસ્વાદ કરવાનું રાખીશું તો આપણે વધારે પામીશું. એટલે વિદ્યાર્થી બનીને જ્યારે મારા સૌ વડીલો બેઠા છે ત્યારે એક નાનકડા બાળક તરીકે મને કાયમ અમારા વિદ્યાર્થીઓ સમક્ષ એ વાત કહેવાનું મન થાય કે સાહિત્ય પાસે જાઓ ત્યારે વિવેચક કરતા એક ભાવક બનીને જાઓ તો ઘણું બધું પામીને નીકળશો. આજે વાત માંડવાની છે જૈન ભક્તિ કવિતાની, અને અન્ય પરંપરાઓ કરતા મેં તમને કહ્યું તેમ આ યુગ એવો હતો કે જે યુગમાં મોટે ભાગે ભક્તિ કવિતા આવી. એ જે પણ સંપ્રદાય હોય તે, ધર્મ હોય તે, એમાં વૈષ્ણવ પરંપરા પણ અને અન્ય પરંપરાઓમાં પણ આ વાત આવી, અને એટલી બધી સરસ રીતે આવી. આપને એક એક કવિ, નરસિંહ યાદ આવે, મીરા યાદ આવે, અખો યાદ આવે, દયારામ યાદ આવે ને કેટલા બધા કવિઓ યાદ આવે, પણ એની વાત વિગતે બીજી વખત ક્યારેક કરીશું. આજે તો આ પરંપરાની સમાંતરે જે પરંપરા વહી છે, એક વાતનો ખેદ પણ થાય કે એની સાહિત્ય જગતમાં જોઈએ એટલી નોંધ નથી લેવાઈ. એના કારણોની પણ આગળ કદાચ આપણને જરૂર પડે તો ચર્ચા કરીશું, પણ એવી ભક્તિ પરંપરાની આજે થોડી વાત કરવી છે. તો ચોમાસાની ઋતુ ચાલી રહી છે, બધે જ વરસાદ સરસ વરસી રહ્યો છે, અને આપણે બધા જાણીએ છીએ કે વરસાદ વરસી ગયા પછી કુમળી થયેલી જમીનમાં ખેતી એટલી સરસ થાય છે. એટલે પહેલા ખેતરને ખેડવું પડે છે, જમીનને કૂણી બનાવવી પડે છે. ભક્તિનું સૌથી મોટું કામ હોય તો એ છે કે હૃદયના ખેતરને એ કૂણું બનાવે છે. વૃક્ષતા હોય, કઠોરતા હોય, ત્યાં ભક્તિ, પ્રેમ આ બધા તત્વો પાંગરી શકતા નથી. એટલે તમારા હૃદયને, તમારા ચિત્તને પહેલા તો એકદમ શુદ્ધ કરવાનું છે, અને પછી નિર્મળ કરવાનું છે, એને કૂણું બનાવવાનું છે, કોમળ બનાવવાનું છે. અને એ માટે તમારે ભક્તિના શરણે જવું પડે છે. એટલે ભક્તિનું સ્થાન લગભગ બધી જ ધર્મ પરંપરાઓમાં છે, પણ જૈન ભક્તિનું સ્વરૂપ ઘણી બધી રીતે જુદું પડે છે. કેમ? તો કે અન્ય પરંપરાઓમાં જે આરાધ્યની ભક્તિ કરવાની છે, એ હિન્દુ પરંપરા હોય કે અન્ય બીજી કોઈ પરંપરા હોય,
મોટે ભાગે આપણે ત્યાં હિન્દુ પરંપરાના પણ વિભિન્ન બીજા ફાંટાઓ જે પડ્યા છે એ બધામાં આરાધ્યને પ્રસન્ન કરવાની વાત ક્યાં આવે છે, આરાધ્યના ગુણગાન ગાવાની વાત આવે છે, એની પાસેથી કંઈક માગવાની પણ વાત આવે છે. અહીંયા આરાધ્ય પ્રસન્ન થાય અને કશુંક આપી દે, તમને મુક્ત કરે. તમને આપણી સૌથી મોટી અભિલાષા ભારતીય ધર્મશાસ્ત્રની અથવા ચિંતન શાસ્ત્રની, દર્શન શાસ્ત્રની કહો તો બધાની એક જ અભિલાષા હોય છે કે મને આ જીવન મરણના ફેરામાંથી મુક્ત થવું છે, મુક્તિની યાત્રામાં આગળ વધવું છે. એ માટેની પ્રાર્થના કરવી હોય કે અન્ય કશું પણ હોય તો એ બધું ઈશ્વર પાસે માગીએ અને મળે એવી વાત અહીંયા જૈન પરંપરામાં નથી. છતાં પણ જૈન પરંપરામાં જે ઈશ્વરને ભજવાનો છે એ ઈશ્વર તો છે વિતરાગ પરમાત્મા, એવા પરમાત્મા કે જે રાગ દ્વેષથી પર છે અને છતાં પણ કશું જ આપવાના નથી, કશું લેવાના નથી. ન તો કોઈના ઉપર પ્રસન્ન થવાના છે, ન તો કોઈના ઉપર નારાજ થવાના છે. છતાં પણ આવા ઈશ્વરની વિશે અથવા એના પ્રત્યેના ભક્તિભાવને વ્યક્ત કરવા આપણે ત્યાં પુષ્કળ 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 પ્રેમાનંદનો શબ્દ વાપરીને કહીએ તો અઢળક ભક્તિ સાહિત્ય આપણને મળે છે. તો આ ભક્તિ સાહિત્યની પરંપરા અન્ય સાહિત્યની પરંપરાઓ કરતા જુદી એટલા માટે છે કે અહીંયા જે ઈષ્ટ છે, પરમ તત્વ છે, એને પ્રસન્ન કરવાનું નથી. તો લક્ષ્ય શું છે? તો જવાબ મળે છે કે ભક્તને ભગવાન ગમે છે એટલે એના ગુણ ગાવા છે, એને હૃદયમાં સ્થિર કરવા છે એટલે ગાવા છે, એના ગુણગાન ગાવા છે, પોતાની દીનતાનું ક્યાંક નિવેદન કરવું છે, પોતાના પાપોનું ક્યાંક પ્રાયશ્ચિત કરવું છે. અને એવું તો કેટલું બધું આ કવિતાઓમાં આવશે, પણ મૂળ તો ભગવાન હવે કશું આપવાના નથી, પણ એમણે જે આપ્યું છે એ બહુ બધું છે. આપણે બધા નમોત્થોણમ જે બોલીએ છીએ એમાં બોલીએ છીએ, નમોત્થોણમમાં આનો જવાબ આપણને મળે છે કે કેમ આ ભગવાનની આપણે આટલી બધી પ્રાર્થના અથવા આટલી બધી સ્તુતિ કરીએ છીએ. તો કે એણે આપણને જે આપ્યું છે ને એ શું આપ્યું? ધમ્મ દયાણમ, ધમ્મ દેશ્યાણમ, ધમ્મ નાયગાણમ, ધમ્મ સારીણમ, ધમ્મ વરચાઉરંત ચક્કવટીણમ. ધર્મ તત્વ આપ્યું છે, ધર્મનો માર્ગ આપણને પ્રરૂપિત કરીને આપ્યો છે. માત્ર હવે તો આપણે ચાલવાનું છે, જેવું સંસાર છે જેવો એવું યથાતથ આપણને દર્શન કરાવ્યું છે. તો આની પરંપરા આપણે ત્યાં જ્યારથી આપણા એટલે મહાવીર સ્વામીની વાત કરીએ કે એના પહેલા પણ હશે, પણ આપણે ત્યાં ચતુર્વિંશતિકા મળે, લોગસ સૂત્ર મળે, ઉવસગરમ મળે, અને એ પરંપરાએ આપણે આજે જેની વાત કરવાની છે એ મધ્યકાળમાં આપણને મળે છે ધોળ, ધવલ, ફાગુ, રાસ, હુંડી અને બીજા સ્તવનો, જેની વાત આજે મુખ્ય કરવાની છે. એક સ્પષ્ટતા મારે કરવાની જ હોય કે આપણે મધ્યકાળમાં પહેલા એવું માનતા કે નરસિંહ થી કાળ શરૂ થાય અને દયારામ પર પૂરો થાય, પણ એના પહેલા પણ પુષ્કળ સાહિત્ય રચાયું છે. એની કદાચ જરૂર પડશે તો આગળ વાત કરીશું. પણ આ બધા સ્વરૂપોમાં અને એમાં પણ સ્તવનોના પણ કેટલા બધા પ્રકાર, તિથિના સ્તવન, ગુણ વર્ણનના સ્તવન, તીર્થના સ્તવન, આત્મનિવેદનના સ્તવન, ઉલ્લાસની અભિવ્યક્તિના સ્તવન, ભગવાનના જીવન વર્ણનના સ્તવન, અધ્યાત્મની અનુભૂતિને વર્ણવતા સ્તવન, મહિમા મંડનના સ્તવન, ઓલંભો આપતા એટલે કે ઠપકો આપતા સ્તવન, શાસ્ત્રીય રાગ સ્તવન, શાસ્ત્રીય ચર્ચા કરતા સ્તવન, અને એવી તો કેટલી બધી યાચના, ચોવીસીઓ કેટલી બધી આપણે ત્યાં મળે છે. મિત્રો, ઘણા બધા પ્રકારે આ ભક્તિ સાહિત્ય આપણે ત્યાં મળે છે, પણ આજે એમાંથી વિશેષ કરીને સ્તવન સાહિત્ય વિશે આપણે વાત કરીશું. જેમાં મારી ચાંચ થોડી ઘણી ડૂબે છે. બાકી તો એટલું બધું છે કે નરસિંહ એમ કહે આટલા બધા ભક્તિના પદો આપ્યા પછી સમદરમાં ચરકલડે ચાંચ બોડી, મારી સ્થિતિ આવી જ છે. હું એક નાનક ચકલું છું અને એ ચકલાની ચાંચમાં જેટલું આવશે એટલી વાત કરવાની આપ સૌની સમક્ષ રજા લઉં. આ બધાની ભાષા જુદી, ઢાળ જુદા, વિષય જુદા, કદ જુદા, આ બધામાં જે વૈવિધ્ય છે આ વૈવિધ્યની પણ આપણે થોડી ઘણી મજા લેવાની કોશિશ કરીશું. અને કેટલા બધા નામ સ્મૃતિમાં ચડી આવે. આનંદગંજી મહારાજનું વિશે અહીંયા ઘણી વાત થઈ ગઈ છે, એમની વાત હું નહીં કરું, પણ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, ચિદાનંદજી મહારાજ, ઉત્તમ વિજયજી, રામ વિજયજી, મોહન વિજયજી અને એવા તો કેટલાય ઉત્તમ સાધુ પુરુષો એમની વાણીની
આજે આપણે એક અછડતી ઝલક મેળવવાની છે. આ અધ્યાત્મની કવિતા કેમ જુદી તરી આવે છે? હું જ્યારે અધ્યાત્મ કવિતા વિશે પીએચડી કરતો હતો ત્યારે મારા ગાઈડને મેં પૂછેલું કે ઓહો, આ બધા આવી અનુભૂતિ કરીને આ કવિતા કરી છે, તે કેવી એક ક્ષણ હશે જ્યારે એમણે આ અનુભવ્યું હશે, અને કેટલી સરસ રીતે એમણે આ વ્યક્ત કર્યું છે. ત્યારે મને અમારા ગુરુજન ડોક્ટર દર્શનાબેન ધોળકિયા અને એ જ જવાબ મને મારા બીજા પરમ ગુરુજન ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ પાસેથી મળતો કે આ સંત કવિઓની કવિતા જે તારા હાથમાં આવી છે ને રમજાન, એ કવિતા તો એમણે અનુભવેલા અનુભવની એક છાલક છે. તમે હાથ કંકુમાં બોળી અને પછી આમ છાંટા ઉડાડી દો અને છાંટા ઉડે તમારા ઉપર, એ તો માત્ર એક છાલક, એક સ્પર્શ કહેવાય. મૂળ અનુભૂતિ તો એવી શબ્દાતીત હોય, ખબર નહીં એને કેવી રીતે વ્યક્ત કરી શકાય. પણ મજા આ વાતની છે કે આટલું તો આપણા હાથમાં આવ્યું છે, આ જો આટલું સુંદર છે તો ઓલી અનુભૂતિ તો કેવી સુંદર હશે. અને આપણું મન લલચાઈ જાય એ દિશામાં જવા માટે કે કાશ આપણને પણ આવી અનુભૂતિ થાય તો કેવી મજા પડે. તો આ કવિતાની ધારા આ સ્તવનના ભક્તિ પ્રવાહમાં વહેતા વહેતા ક્યાંક આપણું મન એ દિશામાં ખેંચાઈ જાય તો ભણશું તો ઘણું બધું, પણ જો વહેશું નહીં આ પ્રવાહમાં તો ધાર્યું કામ નહીં થાય. સર્ટિફિકેટ તો આપણને મળશે, પણ કામ તો અંદર કરવાનું છે, એ આ ભક્તિ પ્રવાહમાં વહીશું ત્યારે થશે. એટલે આ જૈન ભક્તિ કવિતા એની બીજી એક વિશેષતા એ છે કે એનો ભક્ત જાણે છે કે એના પાસેથી કશું જ મળવાનું નથી, છતાં પણ એની ભક્તિ કરે છે. એટલે આ મૂળથી નિસ્વાર્થ પ્રેમ છે, મૂળથી નિરપેક્ષ ભક્તિ છે, કોઈ અપેક્ષા નથી. માત્ર વો દેખે ના દેખે ઉનકી ખુશી है, वो देखे ना देखे उनकी खुशी है, मगर हम तो उनकी तरफ देखते हैं. સુંદરમની પ્રિયતમાના સંદર્ભમાં કહેવાયેલી આ કવિતા છે. તો એ જુએ કે ન જુએ, એ તો એની ખુશીનું કારણ છે. એ જુએ તોય ભલે, ન જુએ તોય ભલે, અમે તો એના તરફ જોયા કરીશું. તેમ ભગવાનને પણ જાણે આ ભક્ત ભગવાન જુએ કે ન જુએ, એ વ્યક્ત થાય કે ન થાય, આપણે તો આપણા પ્રવાહમાં વ્યક્ત થઈશું. આપણે જે ભગવાનની ભક્તિ કરવાની છે, મેં તમને ફરી કહ્યું તેમ, એ કોઈ લીલાધર પુરુષ નથી. અહીંયા તો કર્મ લીલાનું ગાન કરવાનું છે. આનંદગંજી મહારાજની વાત નથી કરવાની, છતાં પણ એમનું એક જાણીતું સ્તવન છે. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ, કપટ રહિત ને લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લીલા દોષ વિલાસ, કપટ રહિત ને લીલા નવી ઘટે. આપણે જે ઈશ્વરને ભજવાના છે, એને નથી તો કોઈને આ રીતે ઉગાર્યા, ચમત્કાર કર્યા, બચાવ્યા, એવી કોઈ વાત, ચમત્કારની વાત આવે છે તો પણ એ વાત પડોશી પરંપરાઓના સ્પર્શ રૂપે ક્યાંક ક્યાંક આપણને એની વાત દેખાય, પણ મૂળ તો પરમ તત્વ, એના ગુણગાન અને એ કેવા છે એની વાત આપણને અહીંયા ગાવામાં આવી છે. એટલે આ મારે જે તમને કહેવાનું છે, આજે સીધા વિષય ઉપર આવીએ. 2 કલાક પણ આ વાત ચાલે તો પણ ખૂટે નહીં, એટલી આ મજાની વાત છે. પણ મારે 50 મિનિટમાં આ વાત સંકેલવાની છે, એટલે થોડા હનુમાન કૂદકા લગાડું તો માફ કરજો. શરૂઆત કરીએ એક સરસ મજાની સ્તુતિથી. સ્તુતિ જાણીતી છે અને થોડી નવી છે, પણ મને છૂટ છે અત્યારની પણ કવિતાઓ લેવાની. એટલે આપણે આ તમે બધા પણ સાથે ભાવથી ગાશો અંદર મનમાં તો ગમશે. મુજ અંતરની એક ઝંખના તારા જેવા થાવાની. આ વાત મુખ્ય છે. રાગી મટીને તારા જેવા વિતરાગી બનવાની. મારા અંતરની જે ઝંખના છે, એ ઝંખના માત્ર એટલી છે, મુજ અંતરની એક ઝંખના તારા જેવા થવાની. આઈ વોન્ટ ટુ બી લાઈક યુ, યુ આર માય હીરો એન્ડ આઈ વોન્ટ ટુ બી લાઈક યુ. મારે તારા જેવું થવું છે. બોલ કેવી રીતે થવાય? રાગી મટીને તારા જેવા વિતરાગી બનવાની. રાગ દ્વેષને વિષય કસાયના બંધનમાં જકડાયો, કરુણા સાગર કરુણા લાવી બંધન મુક્ત કરાવો,
બંધન મુક્ત કરાવો. મારે બંધનમાંથી મુક્ત થવું છે. આ ગાતા ગાતા પણ આપણા રોમાંચ ખડા થાય છે. કવિતાની મજા આ છે, અને એમાં પણ ગાવાની મજા એ છે કે તમને એ ભાવ પ્રવાહમાં તાણી જાય છે, અને એવા તો તાણી જાય છે, એટલું બધું કામ થઈ જાય છે અહીંયા, જે ઘણીવાર આપણા બહુ શાસ્ત્રના અધ્યયનોથી ન થાય. એ જે પંડિતો ન કરી શક્યા એ ભક્તો એટલા માટે કરી શક્યા છે કે એની પાસે તાકાત છે આ પ્રવાહમાં વહી જવાની. આપણે પણ એવા પ્રવાહમાં વહેવાનું છે. આ જૈન ભક્તિ કવિતામાં આગળ વધીએ તો આ ગુણ કીર્તનની કવિતા છે. ગુણ પ્રાપ્તિની અવસ્થા સુધી આપણને લઈ જાય એવી આ કવિતા છે. હા, ભગવાનનું બહુ જાણીતું સ્તવન, તમને બધાને હૈયે હોય એવું સ્તવન. અને તમે અત્યારે પણ અમારા કચ્છના ગામડાઓમાં સાંજે આવો ને, અને સામાયિક પ્રતિક્રમણ કરવા બેઠેલા માજીઓ ભેગા થાય, દાંત ખરી પડ્યા હોય બધા, પણ બોખા મોઢે પણ એટલું મધુર ગવાતું હોય, જગ જીવન જગવાલ હો, મારું દેવીનો નંદલાલ રે, મુખ દીઠે સુખ ઉપજે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે, જગ જીવન જગવાલ હો. બેનની રજા છે મને ગાવાની, અને એમાં મારે ખાસ તો એટલા માટે ગાવું છે, મારો અવાજ કેટલો સુરીલો છે એ બતાડવા માટે નહીં, હું કેવો સારો ગાયક છું એ બતાડવા નહીં, પણ આ કેટલા સુંદર ઢાળ છે, કેટલા મીઠા ઢાળ છે. એની પાસે બધું ઝાંખું પડી જાય, કશું સમજાવવાનું ન રહે એવા આ મીઠા ગુણ. જગજીવન જગવાલ હો, મરુ દેવીનો નંદ, મુખ દીઠે સુખ ઉપજે. બીજું કશું જ જોઈતું નથી, એના મુખના દર્શન માત્રથી મને સુખ ઉપજે છે. એ દર્શન એમને લાદ્યું છે આનંદગંજી સાથેના મિલન પછી. એની કથા છે, પણ આપણે એમાં જવું નથી, સમય આપણને ના પાડશે. પણ આ કવિતા એમાં આગળ જતા મધ્યકાળના તમામ સંત કવિઓએ જે કર્યું એનું એક ઉદાહરણ મારે તમને કહેવું છે. શાસ્ત્રોમાં જે થયું એ શું થયું? શાસ્ત્રો બહુ જ અગત્યના, પણ શાસ્ત્રોએ ધર્મની વાતને બહુ જ જટિલ કરી. એવા તો આપણને બધાને મૂંઝવી દીધા, અને તમે એવા ભણતા જાઓ તેમ તેમ વધારે મૂંઝવતા જાઓ, અને આપણને એમ થાય કે બાપા રે મરી રહ્યા, કેમ કરીશું આ બધું? ભગવાન વિશે શાસ્ત્રોમાં જે વાતો થાય એમ કરવા જઈએ તો આપણને એમ થાય ઓહો કેદી કરી લેશું. અને આ કવિ આપણા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ તમને એમ પૂછે કે બોલ, ડુ યુ વોન્ટ ટુ બી અ ગોડ? તારે ભગવાન બનવું છે તો તું પણ બની શકીશ. તો કોઈ પૂછે કે એની પ્રોસિજર શું, એની પ્રક્રિયા શું, ભગવાન ભગવાન થયા કેમ? મધ્યકાળના તમામ સંત કવિઓએ આ કામ કર્યું. એમણે ધર્મનું સરળીકરણ કર્યું. એટલી સરળ રીતે એમણે ધર્મ, એની સામે સામાન્ય વર્ગ હતો એને ધર્મ પમાડવો હતો, એટલે સાદી સીધી રીતે સમજાવ્યું. જુઓ કેવું, એક જ ઉદાહરણ તમારી સમક્ષ મૂકું. ગુણ સગડા અંગી કર્યા, દૂર કર્યા સવિદોષ લાલ રે. ભગવાનનું ભગવાન બનવાનું રહસ્ય બોલો, આજે તમને અહીંયા ખુલ્લું કરી દીધું કવિએ કે ભગવાન તમને થવું હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી, યુ કેન બી અ ગોડ. કેવી રીતે? ભગવાન એટલે આમ જ ભગવાન થઈ ગયા. એમણે એક જ કામ કર્યું. આમ કેવો જોવા જાવ તો બે કામ કર્યા. ગુણ સગડા અંગી કર્યા, બધા જ ગુણોને પોતાએ આત્મસાત કરતા ગયા. અને બીજું કામ એ કર્યું, દૂર કર્યા સવિદોષ લાલ રે, દોષોને દૂર કરતા ગયા. આ બે કામ જો કરવા માંડો તો પછી તમે પણ ભગવાન થવાની દિશામાં આગળ વધી જશો. બોલો, થવું છે તો થઈ શકશો. અને એવો જ ભગવાનના ગુણો તમારે આત્મસાત કરવા હોય તો મિત્રો કેમ થાય? જે ગમે છે ને એના ગીત ગાવા પડે. એ ગીત ગાવા માટે એવું જ બીજું સરસ મજાનું ગીત વૈષ્ણવજનના ઢાળમાં ગાઈ શકાય એવું ગીત. ગેરુવારે ગુણ તુમ તણા, ગેરુવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જીન રાયા રે, સુણતા શ્રવણે અમીઝરે, સુણતા શ્રવણે અમીઝરે મારી
નિર્મળ થાય કાયા રે, ગિરુવા રે ગુણ તુમ તણા. જો આ ઢાળોનું આદાન પ્રદાન, આ ઢાળ તમને વૈષ્ણવજનનો ઢાળ લાગશે, અને વૈષ્ણવજનનો છે જ લાગશે શું, પણ એ ઢાળ અને આપણું આ ગીત કેવું તો ભળી ગયું છે એકબીજામાં. આ સાંસ્કૃતિક આદાન પ્રદાન છે. તો ગિરુવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાનજી નરાયા રે. હે ભગવાન, તમારા ગુણો તો કેટલા ગિરુવા ગૌરવવંતા છે. વર્ધમાનજી નરાય સુણતા શ્રવણે અમી જરે, મારી નિર્મળ થાય કાયા રે. આ ગુણોની વાત સાંભળું છું ને તો પણ મારી કાયા નિર્મળ થાય છે. તો જેણે એને આત્મસાત કર્યા હશે એ કેવો હશે? આશ્ચર્યથી તમારી આંખો આમ બહાર આવી જાય, કાર્ટૂનની આવે ને એમ. એવી રીતે તમને આમ આશ્ચર્યચકિત થઈ જાઓ કે આ ગુણ જેણે ધારણ કર્યા હશે એ કેવી રીતે કર્યા હશે. અને આપણે કરવા હોય તો એનો જવાબ વળી આપણને પદ્મ વિજય મહારાજના એક સ્તવનમાં મળે. પદ્મ વિજય મહારાજ એમ કહે છે, જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. જો આ ગુણ તમને જોઈએ છે તો એના ગુણ ગાઓ, જેણે આ ગુણ આત્મસાત કર્યા છે. તો તમારી અંદર પણ આવશે, જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. તો તમારી અંદર પણ આવશે, પણ અત્યારે શું છે? તો અત્યારે અવગુણ છે. એટલે આ ભક્ત જેને જુઓ, જેને ખબર પડી કે મને ગુણ જોઈએ છીએ, તો એ આત્મનિરીક્ષણ કરશે. આ કવિતાઓમાં મજા એ છે, ભક્તિની કવિતાઓમાં, કે એમાં આત્મનિરીક્ષણ છે. અહીંયા આત્મશ્લાઘા ક્યાંય નથી, હું પણ ક્યાંય નથી. પોતે કેવા છે, શું છે, એનો સ્વીકાર પણ છે. એટલે ભગવાનની પાસે અહીંયા અરજ પણ છે. આગળ એના ઉદાહરણો વધુ આવશે. પ્રભુ મુજ અવગુણ મત દેખો. ભાષાની સાથે તમને જો પ્રભુ મુજ અવગુણ મત દેખો, એમાં તમને આ ગુજરાતી હિન્દી મિક્સ એવી ભાષા તમને લાગશે. તો પ્રભુ મુજ અવગુણ મત દેખો, રાગ દ્વેષથી તું રહે ન્યારો, હું મન રાગે વાળું, દ્વેષ રહિત તું સમતા બેનો, દ્વેષ માર્ગ હું ચાલું. આવી જ અન્ય પરંપરામાં આપણને કૃતિ મળે, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. વાત તો એની એ જ છે, અભિવ્યક્તિ. પાણી એક જ છે, પનિહારી અનેક છે. પાણી એક જ છે. આ વાત તમને આગળ પણ દેખાશે. તો હવે મારી અંદર આ ગુણો અવગુણો દૂર કેવી રીતે થશે અને ગુણ આવશે કેવી રીતે, અથવા તો કેમ હું આ સત્ય સમજ્યો નહીં, એનો જવાબ પણ તમને આ સ્તવનો આપે. એટલો સરસ આ સ્તવનો તમને એક એક વાતનો જવાબ આપતા જાય. તમને અંદર તમને પ્રશ્ન થાય કે આ અવગુણ આવ્યા કેમ? તો એનો જવાબ છે કેમ. સાહિબ સાંભળો રે સંભવ અરજ અમારી, સાહિબ સાંભળો રે સંભવ અરજ અમારી, ભવો ભવ હું ભમ્યો રે નવલહી સેવા તમારી. કેમ મારી અંદર આવ્યો? તો કે હું ભવો ભવ ભમ્યો પણ તમારી સેવા ન લઈ, એટલે કે તમારું શરણું લીધું નહીં ને, એટલા માટે મારી અંદર આ અવગુણો આવ્યા. નહીતર તાકાત છે કે આ અવગુણો મારી અંદર આવે. અને હવે એક ચોટ તમારો માર્ગ પકડ્યો પછી જોજો કમાલ શું થાય છે. આ કમાલ હવે થશે. પણ એના માટે મારે તમને જે કહેવું છે, પરિચયમાં તમે જે વાંચ્યું છે કે આપણે કેટલીક અન્ય પરંપરાઓ, જેમ કે પ્રેમ લક્ષણા ભક્તિ, દાસ્ય ભક્તિ, આ બધું પરંપરાઓ પણ જૈન ભક્તિ કવિતામાં કેવી રીતે સ્પર્શી છે, કેવી રીતે આવી છે, એના પણ કેટલાક ઉદાહરણ, દ્રષ્ટાંત મારે તમને આપવાના છે. આવો કોઈ સાધક જેણે ભગવાનનું શરણું તો લીધું, તો હવે શરણામાં પહેલા તો દાસ્ય ભાવ આવે. આ સ્ટેપ છે. પહેલા દાસ્ય ભાવ, પછી પ્રેમ લક્ષણા, અને પછી જ્ઞાન માર્ગ, શુદ્ધ વાતો એ પછી આવશે. પણ પહેલા તમને બધાને આ સ્તવન આવડે છે. મેં જાણીતા એટલે લીધા છે કે તમે બધા આ સાંભળીને મજામાં તો આવી જાઓ, પણ સાથે સાથે ગાતા અને ગણગણતા પણ થઈ જાઓ. તો આ ગીત તમે બધાના હોઠે હમણાં ગણગણવા માંડશે. જુઓ તો ખરા. આજ મારા પ્રભુજી સામું જુઓ ને, સેવક કહીને બોલાવો ને, એટલે હું મન ગમતું પામ્યો, એટલે હું મન ગમતું પામ્યો, રૂઠડા બાળ મનાવો મોરા સાઈ રે. આજ મારા, આમાં આજીજી છે, આજ મારા પ્રભુજી
સામું જુઓ ને સેવક કહીને બોલાવો. જરાક તો સામે જુઓ, જરાક તો મારી તરફ નજર કરો. તમારી આસપાસ ને તમારી સામે જોનારા ઘણા હશે, તમને ઘણા બધા તરફ જોવાનું હશે, પણ તમારો એક ખૂણામાં આ દાસ પણ બેઠો છે. આ દાસની હૃદયની જે એક આજીજી છે, આ આજીજી આપણને આ સ્તુતિમાં, આ સ્તવનમાં આપણને સંભળાય છે. મને યાદ આવે છે મીરાએ પણ આવી દાસ્ય ભક્તિની કવિતાઓ આપી, અને લતા મંગેશકરે એક જે ગીત બહુ સરસ ગાયું છે, શ્યામ મુને ચાકર રાખોજી. આખું ગાવાનું મન થાય પણ ગાઈશ નહીં. શ્યામ મુને ચાકર રાખોજી, ચાકર રહીશું બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાસું, વૃંદાવન કી કુંજ ગલિન में तेरी લીલા ગાશું. આમ જાણે પ્રલોભન આપે છે કે ચાકર રાખને, અમને નોકર રાખને. ભગવાનના નોકર થવું પણ ગમે. આપણે તો એવું કહેવાય છે, સંતોના દાસના દાસ થઈને રહીએ તો ભગવાનના દાસ થવાની તો કેવી મજા પડે. એ વાને કેટલી બધી વાતોના સંદર્ભો ઉગડે છે, પણ મારી જાતને માંડ હું સંકેલું છું. પણ મીરા કહે છે, જો અહીંયા એક પ્રલોભન આપે છે કે નિત ઉઠ દર્શન પાસું, એ તો પોતાના પક્ષનું છે પ્રલોભન, પણ એમ કહે છે કે વૃંદાવન કી કુંજ ગલીન મેં તેરી લીલા ગાશું. તારી લીલા, તારો ભાઈ તારો પ્રચાર કરીશું, તારી લીલા ગાશું, લોકો તને ઓળખતા થશે અમારા કારણે. અને મિત્રો, એક ખાનગી વાત એ છે કે ભગવાનને આપણે ભક્તોના કારણે આટલા ઓળખતા થયા છે. નહીતર તો એ બિચારો બેઠો હોત ઉપર, બેઠે બેઠે આમ જે કાંઈ કરતો હોય કરતો હોત, પણ આપણે બધા એને ઓળખીએ છીએ કારણ કે એના ભક્તોએ એને આટલો મોટો કર્યો છે. એટલે એમાં ભક્તોનું પ્રદાન સહેજ પણ ઓછું નથી. તો આવા ભગવાન, એનું દાસપણું પણ કરવાની મજા આવે. તો આ થયું દાસ્ય ભક્તિનું. જો કવિતાની કેવી મજા છે, એના વિભિન્ન રૂપોની કેવી મજા છે, એની થોડી વાત આજે આપણે ઉદાહરણ સહિત કરવાની છે. તો આવા ભગવાનને જોવા મળે તો કેવી મજા પડે, એનું એક સ્તવન આપણને કેવી સરસ. જુઓ તો ખરા, નિરખી નિરખી, એનો ઢાળ જુઓ તમે. ભગવાનને જોવાની મજા આવે તો એનો મજા પણ પાછા ગીતના લયમાં વ્યક્ત થવો જોઈએ. નિરખી નિરખી તુજ બિંબને ને હર્ષિત હુએ મુજ મન, સુપાસ સોહામણો રે. નિરખી નિરખી તુજ બિંબને રે હર્ષિત હુએ મુજ મન, સુપાસ સુહામણો રે. અરે તારા બિંબને જોઈને, તને તો જોવા મળ્યા નથી, પણ તારું બિંબ જોઈએ, પ્રતિબિંબ જોઈએ છે, મૂર્તિ જોઈએ છે, એને જોઈને પણ મારું મન હરખાઈ જાય છે. તું પાર્શ્વ સોહામણો રે. કેવો મસ્ત લાગે છે, આજની ભાષામાં કહીએ તો હેન્ડસમ, દેખાવડો મસ્ત, જોરદાર, ગમી જાય ને પ્રેમમાં પડી જવાય એવો. પણ અહીંયા જુઓ, જૈન તત્વ દર્શન તો ભેગું ઊભું જ છે. આ આપણને લાગે કે પ્રેમમાં પડી ગયા એવી કવિતા આવી, પણ આ ભગવાનની આંખોનું સૌંદર્ય શું! કેમ અહીંયા અણિયાળી તે ગોરી તારી આંખડી જેવી વાત નથી. એમાં એની આગળની લીટી તો જુઓ, નિર્વિકારતા નયન માને, મુખડું સદા પ્રસન્ન, સુપાસ સોહામણો રે. આ ભગવાનની આંખોની શોભા શું છે? નિર્વિકારતા નયનમાં, મુખડું સદા પ્રસન્ન. નિર્વિકારતા, એની આંખોનું સૌંદર્ય એટલે આ કે આપણે અત્યારે ભગવાનોને હીરા માણેક મોતી આંખોમાં પહેરાવી દઈએ છીએ, અને પછી એની આંખોની જે નિર્વિકારતા છે એને ઢાંકી દઈએ છીએ. મિત્રો, હાથ જોડીને વિનંતી છે કે દેરાસરમાં ભગવાનની આંખો લગાડવાની જરૂર નથી. એની આંખોમાં તો નિર્વિકારતા દેખાવા તો દો. ભગવાનને સોને મઢી દઈશું આપણે. અરે સોને મઢેવા હોત તો ભગવાન પોતે જ પોતાના જીવનમાં પોતાને મઢી દીધા હોત. આપણે તો એના જે બધું જ છોડીને બેઠેલો આ માણસ, અને એને આપણે પાછા વાઘા પહેરાવી. અમારા કવિ તેજની એક સરસ કવિતા છે કે કવિ એક વખત દેરાસરમાં ચોરી થાય છે, અને પછી બધા એક ભગવાનનો હાર ચોરાઈ જાય છે. એટલે કોઈ પ્રશ્ન કરે છે આવીને ભગવાનને કે ભગવાન, આવા મોટા ભગવાન થયા તમે, અને તમારો હાર ચોરાઈ ગયો, તમને કાંઈ ખબર ન પડી? આવું તે હોતું હશે ભલા માણસ. ત્યારે ભગવાન જાણે જવાબ આપે છે કે ભાઈ, કોક પહેરાવી ગયું તેમ કોક ઉતારી ગયું, મને શું ફરક પડે છે? જેને કોક પહેરાવે તોય કે ઉતારી જાય તોય કાંઈ ફરક નથી પડતો. એવા ભગવાનને આપણે આ રીતે એની નિર્વિકારતામાં રસ હોવો જોઈએ, આપણે એના મુખડાની પ્રસન્નતામાં રસ હોવો જોઈએ. અને આવા ભગવાન દેખાય ત્યારે
अखियां हरखण लागी हमारी, अखियां हरखण लागी. આંખો હરખાય છે. જો વાત આ છે, હરખાય તો ચહેરો, અહીંયા સ્મિત ફરકે, અહીંયા અખિયા હરખણ. વાંચવાની આખરે આંખો છે, પ્રેમમાં પણ આંખો વંચાય. તેમ અહીંયા અખિયા હરખણ લાગી હમારી, અખિયા હરખણ લાગી, દર્શન દેખત પાસ જીણંદ કો, દર્શન દેખત પાસ જીણંદ કો, भाग्य दशा अब जागी हमारी, अखियां हरखण लागी. એને જોતા આંખો હરખાવા લાગી. અરે ભાગ્ય દશા જે અત્યાર સુધી સુઈ ગઈ હતી એ એકદમ જાગૃત થઈ. અને હવે તો જોજો અમારી યાત્રા કેવી સડસડાટ જશે. આ શાસ્ત્રીય ઢાળમાં જે આગળની પંક્તિઓ છે, જ્ઞાન વિમલ પ્રભુ ધ્યાન ધરંતા, ભવ ભવ ભાવઠ ભાંગી હમારી. ભવો ભવની ભૂખ મારી ભાંગી ગઈ છે, ભવો ભવની ભૂખ મારી ભાંગી ગઈ. હે પ્રભુ, તમને જોયા, તમે સાચા ભગવાન, તમને જોયા, અને મને જે થયું, મને જે મળ્યું, એ તો જેને લાદ્યું હોય તે. મીરાની કવિતા બહુ મજાની કે રામબાણ વાગ્યા, ગાયલ કી ગત ગાયલ જાને ઓર ન જાને કોઈ. તમને વગાડશો ને આ તીર તમને વાગશે ત્યારે તમને વધારે સમજાશે. રમજાન હસણિયાના કહેવાથી નહીં સમજાય, આ જયારે અંદર લાગશે ત્યારે વધારે સમજાશે. તો મારે તો અહીંયા માત્ર આસ્વાદને એ પરિચય કરાવવાનો છે, પણ સેજલબેન અધ્યાપક છે અને અધ્યાપક બેન તરીકે અને એક વડીલ બેન, મારો કાયમ કાન પકડવા વાળા બેન તરીકે મને લેસન કરાવે. તો એક વાત મારે એ પણ કરવાની છે કે આ બધા સ્તવનોમાં કેવી રીતે પાઠાંતરો થયા છે, કેવી રીતે વાત બદલી ગઈ છે. આપણે એકના બદલે બીજા પાઠ ગાતા થઈ ગયા હોય. તમને એકાદું જ ઉદાહરણ આનું લઈશ. શાંતિજીને સ્વર સાચો સાહિબ, આ જાણીતું સ્તવન છે. એમાં આગળની જે પંક્તિઓ છે, સમય રજા નહીં આપે ગાવાની, કારણ કે 8:45 થવા આવ્યા છે. પણ હો જીનજી તું મેરા મન મેં, તું મેરા દિલ મેં, ધ્યાન ધરું પલ પલ મેં સાહેબજી. હવે એમાં આપણે આગળની કડી આમ ગાઈએ છીએ, ભવમાં ભમતા મેં દર્શન પાયો. આપણે ગાઈએ છીએ આશ પૂરો એક પલ મેં, આ ગાઈએ છીએ. આમાં ઘણા હામીપુર છે, બધા આમ જ ગાતા હશે. હવે આ બે વાતનો મેળ ક્યાંય જામતો નથી. ભવમાં ભમતા મેં દર્શન પાયો, આસ પૂરો એક પલ મેં, આ ક્યાંય મેળ ન પડે. ભવમાં ભમતા દર્શન પાયો એમ કહીએ તો એની સાથે વાતનો અનુસંધાન જળવાવું જોઈએ, એના પ્રમાણે ઉદાહરણ રૂપ વાત આવવી જોઈએ. અને અમારા કલ્યાણ કીર્તિ મહારાજ, વિજય શીલચંદ્રસ્વરી મહારાજના શિષ્ય, એમણે શોધી કાઢ્યું કે આ વાતમાં અહીંયા પાઠાંતર થયું છે, આપણે બીજો ખોટો પાઠ ગાઈએ છીએ. તો સાચો પાઠ શું છે નોંધી લેજો બધા. તમે વિદ્યાર્થીઓ છો ને એટલે લેસન કરવું પડે, તો નોટપેન હાથમાં હોય તો નોંધવા માંડજો. ઈખ ઉગી જું થલ મેં હોજીન, સાચો પાઠ આ છે. ભવમાં ભમતા મેં દર્શન પાયો, ભવમાં ભમતા મેં દર્શન પાયો. કેમ, કોના જેવું, એના માટે ઉદાહરણ આપ્યું. ઈખ ઉગી જું થલ મેં, ઈક્ષુ એટલે કે શેરડી જેમ ઉગે, થલ એટલે કે રણમાં, રણમાં શેરડી ઉગે એવી ઘટના આજે ભવમાં ભમતા ભમતા રણમાં તમને શેરડીનો સાંઠો મળી જાય, એ તો કે ચમત્કાર કહેવાય એમ, અને એ કેટલી મોટી ઘટના કહેવાય એમ. ભવમાં ભમતા ભમતા ભગવાન મને તમે મળી ગયા છો. તો અને છેલ્લી પણ આપણે જીન રંગ કહે એમ કહીએ છીએ. હવે જોજો, આના જે સાચા કવિ છે એનું નામ છે રંગ વિજય કહે સુરતરુ ફળિયો. રંગ વિજય, રંગ વિજય છે, જીન રંગ નથી. રંગ વિજય કહે સુરતરુ ફળિયો, દીઠોજી દેવ સકલ મેં ઓજીને. એટલો મીઠો છે શાંતિનાથ, એટલો વાલો લાગે. અને વાલો લાગે એ તો ખરું, પણ આ એક જુદું ઉદાહરણ, પાઠાંતરનું ઉદાહરણ. હનુમાન કૂદકામાં એક નેક્સ્ટ કૂદકો. હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં, માલકૌંશમાં ગવાય. અત્યારે ગાઈશ નહીં હું, તમે બધા સાંભળી લેજો. આ તો બહુ જાણીતું સ્તવન છે અને સાંભળ્યું પણ હશે.
हम मगन भये प्रभु ध्यान में, बिसर गई दुविधा तन मन की, अचिरा सुत गुणगान में, हम मगन भये प्रभु ध्यान में. તો ભક્તિની આ જે ભક્તિનું પરિણામ અથવા તો જેને કહીએ ચમત્કાર કહો તો એ આ છે કે એમાં બધું જ ભૂલાઈ જાય. એટલે અહીંયા જૈન ભક્તિ કવિતામાં પણ ચમત્કારો એ સંદર્ભમાં થાય કે ભક્ત બધું જ ભૂલી, સુખ દુઃખ બધું ભૂલી જાય. યશો વિજયજીનું જાણીતું સ્તવન છે જે પાર્શ્વનાથ અબ મોહે એસી આય બની, શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર મેરો તું એક ધની, એમ કહેતા કહેતા જયારે બહુ સાંકળ પડી છે, બહુ મુશ્કેલી પડી છે, ત્યારે ભગવાન પાસે આવીને કહે છે. પણ છેલ્લે એ એમની વેદના, એમનો જે ઉદ્વેગ છે બધો જ શમી જાય છે અને એને હવે અબ તુમ ભક્તિ પ્રભાવે ભય નહીં એક કની, એ છેલ્લે એમ કે છે કે હવે તારા ભક્તિના પ્રભાવથી મને કોઈનો ભય નથી. આ ભક્તિનો પ્રભાવ છે. હવે મારે બીજા પણ કેટલાક ઉદાહરણો આપવાના છે. એટલે એક નેક્સ્ટ ઉદાહરણ, કેવા વર્ણો પાસેથી કવિએ કામ લીધું છે એનું પણ, અને પ્રેમ લક્ષણાની કેવી કેવી કવિતાઓ આવી છે. હારે હું તો મોયો રે લાલ, જીન મુખડાને મટકે, જીન મુખડાને મટકે, વારી જાઉં પ્રભુ મુખડાને મટકે, હારે હું તો મોયો રે લાલ, હારે હું તો મોયો રે લાલ, જીન મુખડાને મટકે. હવે જો ટ જેવા વર્ણ પાસેથી કામ લીધું છે. મને યાદ આવે છે પ્રેમાનંદ, એમની સુદામા ચરિત્રમાં જ્યારે કૃષ્ણ સુદામા પાસે ઢળી પડે છે ત્યારે ઢ જેવા વર્ણ પાસેથી કામ લેવું છે. ઢ પાસેથી કામ લેવું અઘરું છે. અઢળક, ઢળિયો, શામળિયો, ઢ ને ઢ ને આવા વર્ણો કવિતામાં એ કવિતાના લયમાં બહુ જામે નહીં. એ સુવાળા વર્ણો નથી, અઘરા વર્ણો છે. એમ ટ પણ બહુ ઓછું આવે. પણ અહીંયા જુઓ તો ખરા, બીજી પણ એક કવિતા મારે તમને કહેવી છે. એમાં જ આગળ, નયન રસીલા વયણ સુખાડા, ચિત્તડું લીધું હરી ચટકે. ચટકે આવું શબ્દ પણ કવિ વાપરે. કવિતાની મજા લેવી છે ને તો કવિતાના વિભિન્ન પ્રયોગોની પણ આપણે વાત કરીએ. એટલે પ્રભુજીની સાથે ભક્તિ કરંતા, કર્મ તણી કસ તટકે. આ વાત તો ઉભી જ છે પાછી, કર્મ તો ઉભા જ છે. કર્મ તો ઉભા જ છે, એની કસને તોડવાની છે, પણ ભક્તિ એના માટે સાધન બનશે. મેં તમને આગળ પણ કહ્યું, દાસ્ય ભક્તિનું એક ઉદાહરણ આપણે લીધું. હવે એક પ્રેમ લક્ષણા ભક્તિનું, પ્રેમ લક્ષણા ભક્તિ જેમાં ઈશ્વરને પ્રિયતમ તરીકે ભજવાનું આવે, અને નરસિંહ, મીરા અને દયારામ મધ્યકાળના પ્રેમ લક્ષણાના ઉત્તુંગ શિખરો છે. પણ એની બાજુમાં જ બેસે એવા યશો વિજયજી છે, અને બીજા પણ કેટલાક કવિઓ આપણા પ્રેમ લક્ષણાની ઉત્તમ કવિતાઓ આપણી પાસેથી મળે છે. એક જ ઉદાહરણ લઉં. સ્વામી તુમે કાઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું. સ્વામી તુમે કાઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું. અમે પણ તુમ શું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશું. સ્વામી વાસુ પૂજ્ય જીણંદા, મોહના વાસુ પૂજ્ય જીણંદા. હે સ્વામી, તમે અમારા ઉપર જાણે કોઈ કામણ શબ્દ છે ને એ જાદુ કરતા પણ જાદુ ટોના સાથે સમજાવો. ઓલો જાદુ નહીં, ચમત્કાર જેવો જાદુ નહીં, પણ જાદુ ટોના એટલે આમ કાળા જાદુ જેવું હોય ને એ સંદર્ભમાં વપરાય. સ્વામી તું મેં કઈ કામણ કીધું, કઈક જાદુ ટોના કરી લીધું, કઈક દોરો ધાગો કરી લીધો લાગે છે. ચિતડું અમારું ચોરી લીધું, પણ અમે પણ તું શું કામણ કરશું, અમે પણ તારા ઉપર કામણ કરી શકશું, અમારી પાસે પણ તાકાત છે. અને કઈ તાકાત? તો કે ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું, તારા ઘરમાં પણ અમે આવી જશું ભક્તિના પ્રતાપથી. આ પ્રેમ લક્ષણા ભક્તિ. આજ અપરાધ છે મારો રાજા, તું નહીં આવે ઘેર. શ્રીધરાણીનો કાવ્ય યાદ આવે, પણ એની વાત છોડું છું. આ કવિતામાં આગળ જે વાત છે, જો અહીંયા પ્રેમ લક્ષણા, પણ આગળ તો વળી પાછી જૈન તત્વની દર્શનની વાત ક્યાંય છૂટી જતી નથી. એમાં કહે ક્લેશે વાસિત
મન સંસાર ક્લેશ રહિત મન તે ભવ પાર. ક્લેશે વાસિત મન સંસાર ક્લેશ રહિત મન તે ભવ પાર. આ વાત તો ઊભી જ છે કે ક્લેશ હશે ત્યાં સુધી સંસાર ઊભો છે અને ક્લેશ જશે ત્યારે આ ભવપાર થઈ શકાશે. એવી ઘણી બધી કવિતાઓ. ઋષભ જીનેશ્વર યાદ આવે પણ એને આપણે છોડીએ. આનંદગંજી મહારાજને તમે ઘણા બધા સાંભળ્યા છે, પણ મારે તમને જે કહેવું છે એક લીટી તો કેવી જ જોઈએ કે એમાં પણ પ્રેમ લક્ષણા અને આગળ ફરી પાછી તત્વની વાત. એમની એક કવિતામાં અધ્યાત્મનું એક સરસ વ્યાખ્યા પણ આપણને મળે. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ લઈએ રે, જે ક્રિયા કરી ચૌગતિ ચૂરો તે ન અધ્યાત્મ લઈ. આનંદગંજી મહારાજ ની વાત છોડું છું. મેં કીનો નહીં તુમ બિન ઓર શું રાગ, દિન દિન વાન વધત ગુણ તેરો, જ્યું કંચન પર ભાગ. તારા જેવું પ્રેમ લક્ષણાનું બીજું ઉદાહરણ. અંગુલીએ નવી મેરુ ઢંકાએ, છાબડીએ રવિ તેજ, અંજલિ માં જીમ ગંગન માએ, મુજ મન તિમ પ્રભુ હેજ. આવી પણ ઘણી બધી કવિતા. પણ હવે જુઓ, આ વાત ભગવાનને કહે છે કવિ. ઉદયરત્ન કવિ એમ કહે કે મુજ સરખા મેવાસીને જો તું તારે, તારક તો જાણું ખરો, ખોટું બિરુદ શું ધારે. આવી કવિતાઓ અન્ય પરંપરામાં પણ મળે છે. અને અહીંયા પણ મુજ સરખા મેવાસીને, મુજ સરખો મેવાસી કયો? મેવાસી શબ્દ મધ્યકાળનો તમારે કોઠારી સાહેબનો શબ્દકોશ, મધ્યકાલીન શબ્દકોશ ખોલવો પડે અને તમને એ જોવું પડે કે એમાં મેવાસી શબ્દનો અર્થ થાય છે કે નદી કાંઠે જે બખોલ હોય, એટલે કે કોતરો હોય, એમાં જે છુપાઈને ચોર લૂંટારાઓ જે લૂંટ કરે એને મેવાસી કહેવાય. તો બીજા બધા આ તમારા જેવા ડાયા ડમરાઓને કે ભક્તોને તારો એ તો બરાબર, મારા જેવા ચોર લૂંટારાને તારો તો તારક સાચો ગણું. અને દાસ્ય ભક્તિનું એક અન્ય ઉદાહરણ બહુ જ મજાનું, મને એટલું બધું ગમતું. અને આપણને, મને સેજલબેને કહ્યું છે કે પ્રભાતિયાના ઢાળમાં કોઈ છે, તો મેં કહ્યું હા, એકાદું ઉદાહરણ આપણે એનું લઈએ. અત્યારે રાત થવા આવી છે, પણ આપણે જાણે હૃદયનું પ્રભાત કરવાનું છે, એટલે આપણે એનું એક ગીત લઈ જ લઈએ. બેન રજા આપશે મને એમ છે. હે તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે. તમને યાદ આવશે, હે જાગને જાગવા. હવે એ જ ધાર, દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, દયાનિધિ દીન પર દયા કીજે. હે તાર માંડ આના પછી બોલી શકાય એવું ભાવ વિભોર કરી દે એવું આ સ્તવન છે. દેવચંદ્રજી મહારાજ જે આપણને આખા તત્વના ગીતો જેને આપ્યા છે, એને આવું પણ ગીત આપણને આપે, દાસ્ય ભક્તિનું ગીત. અને તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે. મારા જેવાને તાર, તને જશ મળશે. તારા માણસોને તો તારીશ, એમાં તારું કાંઈ નહીં, મારા જેવાને તારીશ ને તો તને જશ મળશે. દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણ. જરાક તો આમાં લાગવગ લગાડ, હે મારા ભાઈ, જરાક તો લાગવગ લગાડ. અને મને તું હે દયાનિધિ, આ દીન પર શબ્દ વાપર્યો છે, દીન. હે દયાનિધિ, દીન પર દયા કીજે. આ ગરીબ માણસ છે, એના ઉપર જરાક તો દયા કર, જરાક તો દયા કર. પણ આ કવિતા એટલી બધી ભાવ વિભોર કરી દે એવી, અને એનું કારણ એક એ સરસ ગવાય છે એટલા માટે પણ. એમાં આગળની કવિતાની મજા જુઓ. આ લેવલનો કવિ પણ ફરી પાછો જૈન તત્વ દર્શન તો ઊભું જ રહે એ સાથે આવે કે સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે.
અહીંયા બ્લાઇન્ડ ફોલોવર્સ નથી થવાનું, ભગવાનના ગુણોને ઓળખીને પછી એને ભજવાનું છે. એની વાત પણ આ પરંપરાના કવિઓએ ચોખ્ખી કહી છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, આંધળું અનુકરણ કરવાની વાત નથી. અને છેલ્લે આમાં જ છેલ્લે એટલું છે, વિનતી. હવે જો ઝૂલણા છે આ તો, અને ઝૂલણાને કેવી રીતે રમાડી શકાય, ઝૂલણા છંદનું નામ છે, તો ઝૂલણા છંદને કેવી રીતે રમાડી શકાય. વિનતી, ઝડપથી, તમારી પાસે સમય નથી ને, આપણી પાસે નથી, તો અહીંયા એમ કહેવાય, વિનતી માનજો, શક્તિ એ આપજો, ભાવ સ્યાદવાદના શુદ્ધ ભાગ છે, સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશ. એમનામાં પ્રભુતા નહીં આવે, સાધક દશાને પહેલા સાધવી પડશે, પછી સિદ્ધતા અનુભવાશે, અને પછી પ્રભુતા. આ વાત આ કવિ કેટલી નજાકતથી કરી જાય છે. એટલે આ બધા આપણને એમ થાય કે એક થી ચડે એવા કેટલા ઉદાહરણ લઈએ. છેલ્લી કેટલીક વાત મારે આ સમયે, અને એની બધી વાત તો કરવાની હોય પણ એ નહીં થઈ શકે. 9 વાગવા આવ્યા છે. છેલ્લી 5-7 મિનિટમાં કે વધીને 8-10 મિનિટમાં મારે વર્તમાન સમય સાથે આ પ્રવાહને જોડવો છે. આપણે બધા નસીબદાર છીએ કે આ પ્રવાહ આજ પર્યંત વહેતો આવ્યો છે. અને આ વહેતા પ્રવાહમાં કશું પણ ખૂટ્યું નથી. એ આટલી શુદ્ધ કવિતાઓની સમાંતરે આજે પણ મારે કેટલાક નામ તમારી સમક્ષ મૂકવા પડે. અમૃતસુરી મહારાજ, પદ્મસુરી મહારાજ, અત્યારે જે વિદ્યમાન છે વિજયશીલચંદ્ર સુરી મહારાજ, પ્રમુખ કવિ, તપગચ્છના બહુ વિદ્વાન આચાર્ય, એટલા શાસ્ત્રના જ્ઞાતા અને એટલા જ ભીના હૃદયવાળા આ ભગવાન, આ સાધુ ભગવાન આચાર્ય ભગવાન પાસેથી આપણને કેટલી બધી સરસ સ્તવન રચનાઓ મળે, પણ એમાં કેટલા બધા પ્રયોગો થયા છે એની પણ મારે તમારી સમક્ષ વાત કરવી છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજની એકાદ કવિતાનું ઉદાહરણ મારે આપવું છે. ધુરંધર વિજય મહારાજ, મુનિચંદ્રજી મહારાજ, કવિ આનંદની પણ આ પરંપરાના વાહક તરીકે થોડીક વાત મારે તમારી સમક્ષ કરવી છે. તો પ્રશમરતી વિજય, આ બધા નામો અત્યારના છે, પણ ભીની ક્ષણોનો વૈભવ, અવધુ તું જ થજે તુજ ચેલો, અને બીજી પણ કેટલાક કાવ્ય સંગ્રહ સાથે આપણને વિજયશીલચંદ્ર સુરી મહારાજ મળે છે. તો વિજયશીલચંદ્ર સુરી મહારાજે એક સરસ કાવ્ય સંગ્રહ આપ્યો, હમણાં જ તાજેતરમાં થોડા 1-2 વર્ષ પહેલા પ્રગટ થયો. અવધુ તું જ થજે તુજ ચેલો. બેન ગુજરાતી ભાષાના અધ્યાપક છે અને હરીશ મીનાશ્રુને ઓળખે છે. આપણે તમારામાંથી પણ કેટલાક ઓળખતા હશે. તો સાધો કરીને એમને ઘણા બધા કાવ્યો આપ્યા, આખો સંગ્રહ આપ્યો. આમણે અવધુ કરીને સંગ્રહ આપ્યો. અવધુ, આખી કવિતા, લગભગ કવિતાઓનો આરંભ અવધુથી થાય. અને કેવી મજાની કવિતા. 1-2 ઉદાહરણ તમને આપું. ટાઇટલ જે છે એ અવધુ તું જ થજે તુજ ચેલો. જુઓ કેવી રીતે કવિતા, ભક્તિ કવિતા બદલાણી છે, અને છતાં એનો ઢાળ. હું બીજું પણ એમનું એક ઉદાહરણ આપવાનું લોભ નહીં ટાળી શકું. અવધુ તું જ, આ સાધુ કેવો સભાન છે એનું આપણને, અને પોતાની જાત પ્રત્યે પણ. અવધુ તું જ થજે તુજ ચેલો, બીજાને શા માટે ચેલા કરવાને તું ઘેલો, બીજાને શા માટે ચેલા કરવાને તું ઘેલો, અવધુ તું જ થજે તુજ ચેલો. હે અવધુ, હે અવધૂત, હે સાધુ, તું જ તારો ચેલો થા ને. પહેલા તો ભાઈ મારા તને તારી જાતને જ કેળવવાની છે. આપણે એ કેળવ્યા વિના અત્યારે અમે શિક્ષકો બિચારા એટલા ડંફાસ માર્યા કરીએ, કાંઈ આવડતું હોય નહીં, અને છતાં અમને એમ થાય કે વિદ્યાર્થીઓને કેટલું બધું શીખવાડી દેવું છે. તો આવો અવધુ કરીને એમનો આખો કાવ્ય સંગ્રહ. ક્યારેક નિરાંતે આ અર્વાચીન કવિઓ હમણાંના, એમના વિશે પણ બેન રજા આપશે તો ક્યારેક વાત કરીશું. પણ એમણે બીજો એક પ્રયોગ કર્યો. મારે તમને પ્રયોગોની વાત કરવી છે ખાસ સમય મર્યાદામાં. સુરેશ દલાલનું નામ મુંબઈ માટે અજાણ્યું નથી. સુરેશ દલાલનો એક કાવ્ય સંગ્રહ છે અખંડ ઝાલર બાજે, ઝાલરી બાજે, સમથિંગ લાઈક ધેટ. એને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે. હવે એમાં સુરેશ ભાઈએ એક પ્રયોગ કરેલો કે આપણા દાખલા તરીકે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાઈ રે, આટલું, અથવા હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, આટલી લીટી નરસિંહની કવિતામાંથી લીધી હોય, અને પછી આખી કવિતા પોતાની એમણે નવી લખી હોય. આવો જ પ્રયોગ આપણા હમણાંના શીલચંદ્ર સુરી મહારાજે
સવનોના સંદર્ભમાં કર્યો છે. મારે તમને આ કાવ્ય સંગ્રહ પણ બતાડવો છે. એ છે પ્રભુ પ્રત્યે સેવાલેખ, એક અબોધ સેવકનો પ્રભુ પ્રત્યે સેવાલેખ. અને એમાં મેં જે શરૂઆતમાં ગાયું હતું, જગ જીવન જગવાલ હો મારું દેવીનો નંદલાલ રે, આ તો પેલી લીટી લઈ લીધી. હા, અને પછી શરણાગત સેવક તણા દૂર કરો દુઃખ બંદલાલ રે, જગ જીવન જગવાલો. એવા તો બીજા ઘણા બધા ઉદાહરણો મારે તમારી સમક્ષ મૂકવા હોય, પણ સમય રજા ના આપે આપણને. પણ મારે તમને ખાલી અછડતો પરિચય કરાવવો હતો કે આવી પણ કવિતાઓ, આવા પ્રયોગોની કવિતાઓ પણ આપણને મળે છે. શાંતિલાલ શાહ અને પ્રવીણ દેસાઈ, શ્યામજી માસ્તર જેવા શ્રાવકોએ પણ કેટલા બધા ગીતો રચ્યા અને ગવાયા છે, એની વાત કરીએ. અને અવધુ તું સજે તુજ ચેલોની વાત તો આપણે કરી. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજની જે પરંપરા છે, એ પરંપરાએ અત્યારે આપણને ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ, જે મારા ગુરુજન છે, એ મળ્યા છે. તો ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજનું ના ઘણા બધા, ઝરણું નામે એમનો કાવ્ય સંગ્રહ છે. અને 5 ભાષાઓમાં, હિન્દીમાં પણ એમણે લખી છે, સંસ્કૃતમાં, કચ્છીમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં પણ કવિતા મળે. એકાદ ઉદાહરણ તમને હું આપીશ. પણ હવે જુઓ, તમને એનું અનુસંધાન ક્યાંક મધ્યકાળ સાથે પણ. પ્રભુ શું બંધાણી મારે એવી હો પ્રીત, પ્રભુ શું બંધાણી મારે એવી હો પ્રીત, હવે ગમતી ના, હવે ગમતી ના જગની કોઈ રીત. હવે જો તમને જગતની કોઈ રીત ગમતી નથી એવી આનંદગંજીની કવિતા. ગોવિંદો પ્રાણ અમારો રે, જગ લાગ્યો અતિ ખારો રે, એવી મીરાની કવિતા. આ બધું યાદ આવે એટલે લિંક હજી જોડાયેલી છે. આવું હજી કોકને લાગે છે. આપણે બધા નસીબદાર છીએ, આપણા સમકાલીનોને પણ લાગે છે. એમની ઝરણું કવિતા એટલી સરસ, એકલની પગદંડી પણ એટલી સરસ, અને બીજી પણ એમણે ભગવાનના 5 કલ્યાણકની પણ ઉત્તમ કવિતાઓ આપી છે. એમની બધાની વાત કરવા બેસીએ તો 1.5 કલાક એના માટે જ જોઈએ. પણ એમની અંગ્રેજીમાં પણ એક કવિતા તમને બધાને સંભળાવવાનું મને બહુ ગમશે. You are great, I am small, I know nothing, you know all. You are pure, I am pure, pure and sure let me be. Oh my Lord, look at me. Oh my Lord, look at me. Look at, એક નાનકડું બાળક, આપણો અંગ્રેજી ભણતો દીકરો દીકરી, નાનકડા ટેના મેના ટાઉન ટાઉન, ભગવાનને પ્રાર્થના કરે તો કેવી રીતે કરે, એને પણ આપણા આ કવિએ વાચા આપી છે. અને એટલી સરસ રીતે વાચા આપી છે કે આપણને મજા પડી જાય. કવિતા જેનું નામ, એ જો એનું ભારણ લાગે ને તો એ કવિતા ન કહેવાય. જો તમને ભારેખમ લાગે, માથા ઉપર વજન જેવું લાગે, તો સમજવું કે આ કવિતા નથી. જે હૃદય સંસર્વી ઉતરી જાય એનું નામ કવિતા. આપણે આજે એવી કેટલીક કવિતાઓમાં, આપણે જેમ નાના હોઈએ અને વરસાદ પડ્યો હોય અને તમે બધા આમ કેમ છાબકલા મારીએ, પાણીમાં કૂદકા મારીએ, એમ આપણે કૂદકા માર્યા છે. પણ આનંદ, કવિ આનંદ મુનિચંદ્રજી મહારાજ ની પણ એકાદ કવિતાનું ઉદાહરણ મારે તમને એટલે આપવું ગમશે કે એમણે અત્યારે જે ગઝલ લખાય છે એવી ગઝલો પણ લખી છે, ગીતો પણ લખ્યા છે. બીજા બધા આ કવિઓએ પણ આવા પ્રયોગો કર્યા છે ને ઘણી બધી સરસ સ્તુતિઓ, ઘણા સરસ ગીતો અત્યારે પણ આવી રહ્યા છે. એકાદ બહુ જાણીતું ઉદાહરણ તમે જોનીભાઈ પાસે ત્યાં ગવડાવો ને તો મજા પડી જાય. પણ આ તો રમજાન પણ થોડુંક તો ગાય. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, લાગે આખી દુનિયા જાણે મારી અંદર, લાગે આખી દુનિયા જાણે મારી અંદર, સાત સમંદર ઉછળે જાણે મારી અંદર. આ અંદરની વાત, અંદર કાંઈક ઉછળી રહ્યું છે, અંદર કાંઈક થઈ રહ્યું છે. હાવ ટુ સી ઇનસાઇડ.
યશો વિજય ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજની વાત એ છે કે દિશા 11મી જ્યાંથી, આ દિશા 11મી અંદરની દિશામાં વાત વળવાની વાત, લાગે આખી દુનિયા પિંડેસો બ્રહ્માંડે, આ બહુ મોટું જે તત્વ દર્શનનું સત્ય છે, આપણું ભારતીય દર્શનનું જે સત્ય છે કે પિંડેસો બ્રહ્માંડે, અને એગમ જાણઈસો સર્વમ જાણઈ, એકને જાણી લીધું અને સર્વને જાણી લીધું. એ પછી થશે, એની શરૂઆત અહીંયાથી થશે. પેલા અંદર આવું કાંક અનુભવવાનું શરૂ થશે, લાગે આખી દુનિયા જાણે મારી અંદર. તો જો મિત્રો, વાત એ છે કે આપણે બધાએ આ પરંપરામાં વહેવાનું છે, એનો આસ્વાદ માણવાનો છે, એનો પરિચય અહીંયા તો એક ટૂંકા સમયમાં 9:10 થવા આવી છે, મારી વાત સંકેલું છું, પણ આ બધા કવિઓની ભક્તિની જે વિનાશ છે, જે અંદરથી આ કવિતા કેમ આપણને અપીલ કરે છે, સૌથી મોટી વાત જે મારે તમને કહેવી છે તે આ છે કે why it is that much appealing, because it has came from inside. આ કોઈ નાટક નથી. આ તમને બધાને કોઈ કાર્યક્રમમાં ભાગ લેવો હોય ને મારા જેવા કે સેજલબેન જેવાને કહો કે જરાક લખી દો ને, પછી અમે લખી દઈએ, એ તમે વાંચો ને વટ પડાવો, એમાં વટ ન પડે મિત્રો. અંદરથી જેવું લાગે એવું બોલો ને. માં વિશે આપણે બોલવાનું હોય તો કોઈ સારા લેખક પાસે લખાવીએ. માં વિશે બોલવા માટે કોઈના પાસે લખાવાની જરૂર નથી. માને માત્ર વળગી પડવાની જરૂર છે, એના કપાળે જઈને ચુંબન કરવાની જરૂર છે, અને એને કહેવાનું છે કે માં બસ, કાંઈ કહેવાની જરૂર, આંખો કહી દેશે. પણ આપણે તો જો આ સમજીએ તો આ કવિતાઓ આટલી અપીલિંગ એટલા માટે છે કેમ કે આ કવિતાઓમાં અનુભૂતિનું સત્ય છે. મીરાની એક કવિતાનું તમને હું ઉદાહરણ આપું. મીરાની કવિતા સાવ નાની, બિચારી ગરીબડી કવિતા, કવિતા તરીકે ગરીબ, કાંઈ છે નહીં એમાં, કાવ્ય તત્વ જેવું કાંઈ નથી, સાદું સીધું. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, આપણે ચીઠીના ચાકર છીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. આપણે રામ રાખે તેમ રહીએ એવા માણસ છીએ, ઓધવજી રામ રાખે તેમ. હવે આ કવિતા કેમ આટલી અપીલિંગ લાગી? કેમ કે મીરા પહેલા રામ રાખે તેમ રહી, પછી એણે ગાયું કે રામ રાખે તેમ રહીએ. એટલે એ અનુભૂતિનું સત્ય છે. આનંદગંજી મહારાજ હોય, યશો વિજયજી મહારાજ હોય, દેવચંદ્રજી મહારાજ હોય, મોહન વિજય જેવા લટકાડા હોય, એ કેટલી સરસ પદાવલીઓ, એકથી એક ચડે એવી પદાવલી, એકથી એક ચડે એવી અભિવ્યક્તિ અનુભૂતિની છે ને, એટલે આપણને બહુ અપીલ કરે છે. તો મને એમ થાય છે કે આ ભાવ પ્રવાહમાં વહ્યા જ કરીએ, પણ અહીંયા આપણો ઈશ્વરનો પ્રદેશ નથી. જીસસને કોઈએ પૂછ્યું કે તમને ઈશ્વરનો પ્રદેશ આટલો વાલો કેમ લાગે છે, તો એણે એમ કહ્યું કે એટલા માટે કે ત્યાં સમય નથી. અહીંયા ઘડિયાળ આપણને ના પાડે છે, અટકવાની કહે છે, તો આપણે અટકીએ છીએ. પણ ફરી ક્યારેક આવા કોઈ સંદર્ભો સાથે મળીશું ત્યારે વિશેષ વાતો કરીશું. આ તો મેં તમને કેટલાક મને હૃદયમાં અપીલ કરી ગયેલા ઉદાહરણોની થોડી ઘણી આછી સમજ પ્રમાણેની વાત કરી છે. આખરે કવિતા સમજવાની નથી હોતી, ભીતર એના ભાવ પ્રવાહને સંવેદવાનો હોય છે. આપણે બધા જ્યારે એને સંવેદતા થઈશું ત્યારે એનો ખરો આનંદ માણતા થઈશું. મને અહીંયા આવવાની અને તમારા બધા જેવા સુગ્ન ભાવકોની વચ્ચે વાત કરવાની જે તક મળી છે, એ બધા માટે મારા પરમ સ્નેહી બેન ડોક્ટર સેજલબેન શાહનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કારણ કે આ બધા સ્તવનો એટલા બધા મને ગમે છે અને એ બધામાંથી ફરીથી એકવાર પસાર થવાની એમણે તક આપી છે. તો એમનો, આયોજક તમામ ટીમનો અને સૌ આપ જેવા સુગ્ન શ્રોતાઓનો આભાર માની અને મારી વાતને અહીંયા સંકેલું છું. આગળ સેજલબેન જે પ્રમાણે સૂચના આપશે એ પ્રમાણે સૌનો આભાર અને ધન્યવાદ. પ્રણામ. અદ્ભુત રમઝાનભાઈ, જેટલા શબ્દોમાં મારે વખાણ કરવા હોય તો બધા જ શબ્દો ઓછા પડે, એટલે એક માત્ર વાત કરીશ, તમારી જ વાત તમને કહીશ. યુ આર ગ્રેટ, વી આર સ્મોલ, યુ આર રિયલી પ્યોર. આટલી સરસ વાત તમે જે રીતે રજૂ કરી છે, અને જે આ તમે શરૂઆતમાં વાત કરી છાલકની, તમને આખા તરબોળ કરી દીધા છે. અને તમે જુઓ, બધા જ ભાવકો અત્યારે એક જ વાત કહી રહ્યા છે, રમઝાનભાઈ બોલતા રહે, અમે બસ સાંભળવા તૈયાર છીએ. તો અત્યારે એક વચન આપો હવે કે સર્ટિફિકેટ કોર્સમાં તમે અમારા અધ્યાપક બનીને આવવાના છો, પછી જ અમે તમને જવા દેશું. ત્યાં સુધી હું ભાવક તરીકે મને આવું બિલકુલ, અહીંયા પણ મને તો મેં મજા લીધી છે આમાંથી પસાર થવાની, એટલે મારો આનંદ હું તમારા બધા સાથે વહેંચું છું, બસ એટલું જ છે. પણ તમારો આનંદ એટલો સાત્વિક, એટલો નિર્દોષ
અને એટલો બધો મનભર છે રમઝાનભાઈ કે અમને એ અંદર સુધી સ્પર્શી ગયો છે. બહુ જ સરસ વાત તમે કરી છે. વધારે જી બેન. ઓછામાં ઓછા શબ્દો એટલા માટે હંમેશા બોલતી હોઉં છું કે મારા વક્તાને પૂરેપૂરો સમય મળે, ક્યાંય જી એની બેન. એક ક્ષણ હું ન લઉં, અને હું સીધી જી સવાલ ઉપર આવીશ. એને જી કારણે બેન. તમારી થોડીક વધારે વાતો અમને સાંભળવા મળશે. અરે હું બિલકુલ તમને બિલકુલ. ઘણી બધી સરસ વાતો તમે જ્યારે સ્તવનની કરી, સચ્ચાઈની કરી, ચૈતન્યની, સ્તુતિની, અને બીજા ઘણા બધા છંદ પણ તમે જ્યારે કહેતા હતા. હવે જો જૈન સાહિત્ય આટલું બધું સમૃદ્ધ છે, આટલી બધી વિવિધતા છે એમાં, તમે એમ કહ્યું પણ જી ખરું, દાસ્ય ભાવ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, પછી એમાં અધ્યાત્મ સુધી આપણે પહોંચીએ છીએ, આટલી બધી સમૃદ્ધિ છે. તો પછી જ્યારે ગુજરાતી સાહિત્યની વાત થાય છે ત્યારે આપણે હંમેશા નરસિંહથી જ કેમ શરૂ કરીએ છીએ? જે જી પ્રાગ નરસિંહ યુગ છે એના વિશેની વાત પ્રમાણમાં ઓછી અથવા સાવ જ ઓછી કેમ થઈ છે? એના પર જી થોડો પ્રકાશ પાડશો? જરૂર જરૂર જરૂર. બિલકુલ આ ગમે અને જરૂરી એવો પ્રશ્ન છે, કારણ કે આની વાત આપણે સ્પષ્ટ સમજવી પડે. આપણે ત્યાં જે સાહિત્યના, ખાસ કરીને ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ છે, એ બધાને અત્યાર સુધી આપણે ત્યાં ઇતિહાસમાં પણ એમ ભણાવવામાં આવતું કે મધ્યકાળ એટલે નરસિંહથી દયારામ. અને પછી જયંત કોઠારી સાહેબ છે, હરિવલ્લભ ભાયાણી સાહેબ અને બીજા પણ કેટલાક આપણા જૈન અને જૈનેતર કેટલાક વિદ્વાનો છે, એ બધા વિદ્વાનોએ જે સંશોધનો કર્યા અને પછી ખબર પડી કે નરસિંહ કરતા પણ પહેલા 200-300 વર્ષનો એક બહુ મોટો સમયગાળો જે છે એ ગુજરાતીમાં જ લખાયેલું સાહિત્ય છે. અને એ સાહિત્ય એટલું બધું સમૃદ્ધ, એટલું બધું ઉત્તમ છે કે એની અવગણના આપણાથી ન થઈ શકે. એટલે પછી સાહિત્યમાં પ્રાગ નરસિંહ યુગ એટલે કે નરસિંહ પહેલાનું યુગ એવી વાત આવી. એનો અભ્યાસ હવે આપણે કરાવીએ છીએ. પણ તમે કહો છો એ પ્રમાણે હજી એનો પરિચય એક મુદ્દા તરીકે થઈ જાય છે. એ જે યુગ છે પ્રાગ નરસિંહ યુગનું સવિશેષ સાહિત્ય જે છે એ જૈન સાહિત્ય છે. રાસ, ફાગુ, પ્રબંધ, આ બધા જે આપણે સ્વરૂપો કહીએ છીએ કથા સાહિત્યના પણ છે, જૈન કથા સાહિત્યના. આમ કવિતાના ફોર્મમાં પણ કથા સાહિત્ય એ પણ આ સમયમાં કેટલા બધા મળે છે. ભરતેશ્વર બાહુબલી ગોર ને ભરતેશ્વર બાહુબલી રાસ, અને એવી એક થી ચડે એવી કૃતિઓ, નેમિનાથ ચતુષ્પદિકા, અને કેટલા નામ લઈએ આપણે, સિરિથુલી ભદ્ર ફાગુ, આવી ફાગુ રચનાઓ, રાસ, પ્રબંધ, ઘણી બધી રચનાઓ આપણને મળે. પણ બધા જ ઘણા બધા વિદ્વાનોનો આ તરફ થોડો ઉપેક્ષાનો ભાવ શરૂઆતના તબક્કે એ રીતે રહ્યો કે આપણા જૈન સાહિત્યને સાંપ્રદાયિક સાહિત્ય સમજીને થોડી એની ઉપેક્ષા કરવામાં આવી. એનું એક મેજર કારણ જે અત્યારે એ લોકો બધાએ જે બતાવ્યું છે તે એ છે કે જૈન સાહિત્યમાં એ કોઈ પણ કૃતિ હોય, સ્થુલીભદ્ર અને એમની હોય કે પછી નેમિનાથ ભગવાનની હોય અને કે કોઈ બીજા કોઈની હોય, ભરતેશ્વરની કે બાહુબલીની કે કોઈની પણ, ભરત બાહુબલીની કે બીજા કોઈની પણ હોય, એ બધી જ કૃતિઓ આરંભે તો જે પ્રવાહે વહે 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 બરાબર ચાલે, પણ અંતે બધામાં શાંત રસ, નિર્વેદ, અને છેલ્લે બધા પાત્રો જે પણ કથા સાહિત્યના હોય બધાને વૈરાગ્ય લેતા, એટલે કે છેલ્લે બધા દીક્ષા જ લે. રામાયણ હોય તો એમાં આપણા રામ ભગવાન પણ છેલ્લે દીક્ષા લે, કૃષ્ણ જે પણ હોય તે, અહીંયા જેટલા પાત્રો આવે છે એ બધા છેલ્લે દીક્ષા લે. એટલે અંત જે છે એ અંત એક સમાન આવ્યું. અને બીજું કે અન્ય પરંપરાઓમાં, દાખલા તરીકે સ્વામિનારાયણ પરંપરા છે, રવિભાણ સંપ્રદાય છે, બીજા નાથ પંથ છે, મહાપંથ છે, આવા ઘણા બધા પંથો છે, અને પુષ્ટિ સંપ્રદાય છે. આ બધા સંપ્રદાયો પોતાના અનુસાર જ પોતાના સંપ્રદાય પ્રમાણેની જ કવિતા લખી છે, પણ એને આપણે સાંપ્રદાયિક સાહિત્ય કહીને બાજુ પર નથી મૂક્યું, પણ આપણા વિદ્વાનોએ જૈન સાહિત્યને મૂક્યું છે. આ તો પછીથી આવા બધા કોઠારી સાહેબ જેવા ને બધાની મહેનત કે એમના થકી એટલું બધું જૈન સાહિત્ય અહીંયા પ્રકાશમાં આવ્યું અને હવે આ લોકોને સ્વીકારાતું થયું. પણ હું બહુ નમ્રતા ભાવે કહું છું કે નરસિંહ મીરાની કવિતાઓ અમારા ગુજરાતીના અધ્યાપકોને આવડે છે, એટલી આનંદગંજીની કદાચ આવડતી હશે, એક બે જાણીતી, રામ કહો વગેરે વગેરે, પણ યશો વિજયજી મહારાજની કવિતા હોય કે આવી રીતે દેવચંદ્રજીની, એ લોકોને આવડતી નથી, કારણ કે એ તરફ હજી જોઈએ એટલું એકેડેમિકલી લક્ષ્ય અપાયું નથી. આપણું ધ્યેય હવે એક એ પણ હોય કે આપણું આ સાહિત્ય માત્ર જૈનો પૂરતું મર્યાદિત ન રહે અને બધા ભાવકો સુધી પહોંચે, એ માટેના પ્રયત્નો પણ થવા જોઈએ. આવી ચોવીસીઓ, એના વિશે લેખો થાય, આસ્વાદમૂલક એના વ્યાખ્યાનો થાય, આવા સ્તવનોની આવી રીતે પ્રસ્તુતિઓ થાય,
તો આ બધું થોડું વધારે પ્રકાશમાં, આટલો આપણો અઢળક ખજાનો છે, એવી સંપદા છે કે જે સંપદાને આમ નાખી દેવી પોસાય એમ નથી. તો એની વાત હજુ વધુ ને વધુ થાય. ઓલી જે વૈરાગ્યની વાત આવતી હતી એ વાત અહીંયા સ્તવનોમાં જુઓ તમને ક્યાં આવી વાત આવી. આ તો ઉત્તમ સ્તવનો છે, એની તો ઉપેક્ષા ન જ થવી જોઈએ. તો એ થઈ રહી છે, એમાં આપણે બધાએ અહીંયા આપણી લીટી મોટી કરવાની છે. આપણે બીજાની લીટીને ભૂસવાની જરૂર નથી. વિવેકાનંદ પાસેથી જે શીખ્યા છીએ તે આ છે, આપણી લીટીને મોટી કરો તો આપણા આ સાહિત્યના ને પ્રસારિત બધા સમક્ષ પહોંચાડવાની જવાબદારી પણ આપણા બધાની બને. અને આ જે અહીંયા વાત થઈ છે એ વાત મેં કેટલા બધા સ્થળે આ કારણસર જ કરી છે કે વિજય શીલચંદ્ર સૂરી મહારાજ કે અમારા ગુરુજન બધા એમ ઈચ્છે કે આ બધું આજની યુવા પેઢી, આપણી પેઢી સુધી તો પહોંચે, આપણા યુવાનો સુધી તો પહોંચે, બીજા સુધી આપણે પછી પહોંચાડીએ અને એનો પ્રસાર કરીએ તો આ થઈ શકશે. બાકી આ ઉપેક્ષા થઈ છે અથવા એને બાજુ પર મૂકવામાં આવ્યું છે એ વાત બિલકુલ સાચી છે બેન. ખૂબ આભાર રમઝાનભાઈ, તમે ઘણી સરસ સ્પષ્ટતા કરી આપી અમારા માટે. અને આપણો ઉપક્રમ જ અત્યારે છે, એટલા માટે જ આપણે જૈન સાહિત્યનો એક કોર્સ આરંભ કર્યો છે, જેમાં આપણે જૈન સાહિત્યની જ વાત કરવાના છીએ. અને જેના માટે આપણે હમણાં 5 મિનિટ પહેલા મને વચન પણ આપ્યું કે આપ અધ્યાપક તરીકે જોડાશો, એટલે હું આભાર સાથે માની લઉં છું તમારો. અને મને ગમશે. તમારી અંદર એક અદ્ભુત નમ્રતા છે રમઝાનભાઈ. હું એકેડેમિક સવાલ પછી પૂછીશ, પણ એક અદ્ભુત નમ્રતા છે, અદ્ભુત સમૃદ્ધિ છે તમારી અંદર. અને તમારી જે ભાષાની શુદ્ધિ છે એ પણ બહુ સરસ છે. મેં બહુ ધ્યાનપૂર્વક સર્વા કાને તમારી વાતોને અનેક વાર સાંભળી છે. તો ઘણી બધી વાર એમ થાય કે રમઝાનભાઈની આ કેળવણી પાછળ કયા કયા બળ કાર્ય કરી ગયા હશે. કારણ કે સામાન્ય રીતે હું અંગત જીવનમાં બહુ ડોક્યો નથી કરતી, પણ તમારા વિશે હંમેશા એક કુતૂહલ રહે છે કે તમારી આ કેળવણી કઈ રીતે થઈ, તમને કઈ રીતે આ રાગોના ઓરિજિનલ જે રાગો છે એ કઈ રીતે મળ્યા, તમે એને કઈ રીતે યાદ કર્યા, એના વિશે જો થોડીક વાત કરશો તો અમારા ભાવકોને ગમશે. જરૂર, મને ગમશે. સૌથી પહેલી વાત એ છે કે મારો જન્મ કુંભાર પરિવારમાં ભલે થયો, પણ જૈન પરિવારોની વચ્ચે થયો. એટલે મારું લાલન પાલન, હું મોટો થયો જૈનોની વચ્ચે. નાનો હતો ત્યારથી દેરાસર, ઉપાશ્રય, સ્થાનક આ બધામાં જતો. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજના સંપર્કમાં હું આવ્યો મારા ગુરુજન ડોક્ટર ગીતાબેન જૈનના કારણે. અને એ ગીતાબેન સાથેનો અનુબંધ વિસ્તરતો રહ્યો. સાથે સાથે એમના કારણે ભુવનચંદ્રજી મહારાજ સાહેબ સાથે એક નિકટનો ઘરોબો કેળવાતો રહ્યો. અને એ કેળવાતા મને બહુ નમ્રતાપૂર્વક કહેવું છે કે મને ક્યારેય સાહેબે બેસાડીને એમ કહ્યું નથી કે રમઝાન તું આ શીખ. તને બીજા કોઈ વખત તો મને મુંડીને સાધુ પણ બનાવી દે, ખાનગીમાં એ જાહેર કરી દઉં. પણ એવું નથી થયું. એમણે કોઈ દિવસ મારા ઉપર કોઈ આવું કોઈ જેને કામણ કરવા શબ્દ આપણે વાપરીએ એવું કોઈ કામણ કર્યું નથી. પણ એમના પ્રેમના કામણથી હું કાયમ એમના તરફ ઢળતો રહ્યો, એમના જ્ઞાનથી. અને એમની સાથે આપણે ત્યાં ઉપનિષદ એવો શબ્દ ગુરુ શિષ્યના સંદર્ભમાં વપરાય છે. તો મારે એમની સાથે ઉપનિષદ રચવાનું આવ્યું છે. ઉપનિષદ એટલે ગુડા પર ગુડો રાખીને બેસીને આપણે જે વાત શીખીએ. તો હું 4 મહિના, હું મારી જાતને બહુ ભાગ્યવંત ગણું છું કે મારા ગુરુ મહારાજ સાથે હું ઘણો જ સમય રહ્યો છું. 4 મહિના સળંગ મેં એમની સાથે વિહારો કર્યા છે, એમની સાથે હું ફર્યો છું. દેરાસરજીમાં સવાર સાંજ હું દેરાવાસી પરંપરા સાથે વિશેષ અનુબંધિત રહ્યો. એટલે દેરાવાસી પરંપરામાં સવાર સાંજ ભગવાનની સામે જઈ અને જે શ્રાવકો હોય એ તો પૂજા અર્ચના કરે, પણ સાધુ ભગવાન ચૈત્ય વંદન તો કરે. અને મહારાજ સાહેબ સાથે જઈએ એટલે મહારાજ સાહેબને પણ સંગીતનો એટલો જ શોખ અને એટલા સરસ સ્તવન ગાય. તો હું એમની પાસે બેઠો હોઉં, મારા હાથમાં ચોપડી પકડાવી દે અને પોતે સ્તવન ગાતા જાય, મારે એમની પાસે ગાવાનું. એ ક્રમ એવી રીતે આગળ વધતો રહ્યો અને અનાયાસ સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, એની જેમ સહજ થાય એની મજા વધારે હોય છે. એટલે હું સહેજે મને આ સ્તવનો એટલા બધા ગમતા ગયા અને અનાયાસ મને ગાવું બહુ ગમતું. પહેલા હજી પણ ગમે. અવાજમાં હવે ઘણો ફરક પડ્યો. પહેલા તો હું બહુ મધુર મીઠું ગાઈ શકતો. અમારા સાહેબ એમ કહેતા અંદર હું વર્ગમાં ગાતો ત્યારે કે અને બહાર કોઈ જાહેરાત થાય તો એમ કે અંદર કઈ છોકરી ગાઈ રહી છે, હું પણ હસવા ખાતર સાહેબ કહેતા. એટલું તીણું પણ ગાતો. પણ મારા સાહેબ સાથે ગાતા આ બધા સ્તવનો હૃદયસ્થ થતા ગયા. અને મને એમ થાય કે એટલા બધા આ અનુભૂતિના સ્તવનો, એટલે એની અનુભૂતિ જયારે ગાઈએ ને ત્યારે વિશેષ અનુભવાય. અને મહારાજ સાહેબને મેં શીલચંદ્ર સૂરી મહારાજ સાથે અમે જઈએ, બેઠા હોઈએ
અને એ તો શાસ્ત્રીય ઢાળમાં ગાય એટલે આપણે જો આંખો બંધ કરીને સાંભળીએ તો આપણને એમ થાય કે જાણે ભગવાનની સાક્ષાત એના દરબારમાં બેઠા હોઈએ એવું અનુભવાય. આ હું સહેજ પણ અતિશયોક્તિ કે ચમત્કૃતિ ને એવું બધું બતાડવા માટે નથી કહેતો, પણ આ બધાનો જે સત્સંગ છે જુદા સંદર્ભમાં, આ મને આ બધા સ્તવનો સુધી લઈ ગયો. અને તમે જે કહ્યું અભિવ્યક્તિની જે વાત છે, અભિવ્યક્તિ મને મળી છે મારા પરમ ગુરુજન ડોક્ટર દર્શનાબેન ધોળકિયા પાસેથી. દર્શનાબેન અમારો વર્ગ લે ને એટલે તમે એ વર્ગમાં વિષય ગમે તે હોય, પણ દર્શનાબેન વર્ગ લે તો તમને અઘરામાં અઘરો વિષય પણ તમે એના પ્રેમમાં પડી જાઓ. એટલે એમના તો અમે રીતસર ચાળા પાડીએ. પેલા ભણતા ને ત્યારે અમને એમ થાય બેન જેવું બોલતા ક્યારે શીખીએ, એમના પગની રજ પણ થઈ શકીશું તોય ઘણું થશે. પણ એવા બેનને કાયમ સાંભળ્યા છે એટલે અત્યારે તમને રમજાનની અંદર દર્શનાબેન બોલતા સંભળાતા હશે. મારો લેકો, મારી વાત કરવાની રીત, આ બધું જ અમને દર્શનાબેને આપ્યું છે. એટલે હું આ ત્રણેય ગુરુજનોનો ઉપકાર મારા માથે ચડાવું છું. અને એના એક ટપાલી તરીકે જ હું કાયમ કહેતો હું, કવિ તેજની કવિતા છે કે સફર જા માંગણા ને મુસાફર જો મરો હલકારે જે કોથરે મેં પંજો કરો. એટલે મારા પોટલામાં, ટપાલીના પોટલામાં બિચારું પોતાનું કાંઈ નથી, એની લાણી મેં મારી યથા સમજ કરી છે. એટલે આ મારા સદનસીબ છે એટલું ચોક્કસ. કેટલી સરસ વાત કરો છો. તમારા જીવનમાં આરંભથી જ ગુરુનો મહિમા બહુ જ રહ્યો છે અને આપ એ પરંપરાને જે રીતે સ્વીકારી છે, આપ હંમેશા એની વાત પણ કરતા રહ્યા છો. મને ઘણી વાર એમ થાય કે ભારતીય સંસ્કૃતિને તમારા જેવા એક પ્રતિનિધિની ખાસ જરૂર છે કે જેને પોતાના ગુરુને આ માન સન્માન આપ્યું છે. અને કદાચ એને જ કારણે આપે આ જગ્યા, આ સ્થાન પ્રાપ્ત કરી છે, આ સહજતા પ્રાપ્ત કરી છે. રમઝાનભાઈ, હજી 2 સવાલો છે, મારી લાલચ નથી રોકી શકતી, પણ એક સવાલ મારા મનમાં સતત આવતો હોય છે કે મધ્યકાલીન જૈન કવિતાની જયારે વાત કરતા હોઈએ છીએ તો ભાષાની એક બહુ મોટી મને બહુ જ મોટો ભેદ જોવા મળે છે. એક તરફ તમારી પાસે એકદમ અપભ્રંશ અથવા જૂની ગુજરાતી કહી શકાય, જીમ જીમ શ્રવણે સુણઈ, અને હમણાં જ તમે બોલતા હતા ત્યારે જ તમારી એક મેં પંક્તિ જોઈ, સુનતા શ્રવણે અમી જરે. તો અહીંયા જુઓ, જીમ જીમ શ્રવણે સુણઈ છે, ટીમ ટીમ જાગે ધર્મ વિવેક. અને તમે જયારે કહો છો ત્યારે આખી ભાષા બદલાઈ ગઈ છે. તો એક કાળામાં આટલી જે ભાષાનો ભેદ આવ્યો છે, એટલે એના વિશે થોડીક વાત કરવી ગમશે તમને અત્યારે? જરૂર, બિલકુલ મજા આવશે. કારણ કે ભાષાના શિક્ષક તરીકે તો, અને ભાષાના વિદ્યાર્થી, શિક્ષક તો આપણે શું હોય, ભાષા પાસે હંમેશા વિદ્યાર્થી બનીને બેસવાનું આવે. પણ ગમે તમે જે કહ્યું એ વાત કેમ બની છે એનો યથા સમજ પ્રયત્ન કરીશ. એના માટે તમને એક ઉદાહરણ આપવાનું મને ગમશે કે નરસિંહના પદો, નરસિંહ નો સમય અને આપણે કહ્યું એના કરતા પહેલા હું તમને ઉદાહરણ આપું સિદ્ધહેમના દુહાનું. તમે જેવું ઉદાહરણ આપ્યું એવું છે. સિદ્ધહેમના આચાર્ય હેમચંદ્રાચાર્યજી એટલે એમણે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં લોક સાહિત્યના દુહા સંગ્રહિત કર્યા છે. એટલે એ સમયની ભાષા એઝ ઇટ ઇઝ આપણને એ પદોમાં, અરે એ દુહાઓમાં સંગ્રહાયેલી દેખાય. હરામ આપણને કઈ સમજાય તો જોજો. ભલ્લા હુઆ જો મારિયા બહેણી મારા કંતુ, લજ્જે જંતુ વૈશ્યહુ જય ભગ્ગા ગરુએન્તુ. હવે આ ગુજરાતી છે આપણી. ભલ્લા હુઆ જો મારિયા બહેણી મારા કંતુ, લજ્જે જંતુ વૈશ્યહુ જય ભગ્ગા ગરુએન્તુ. ભલું થયું કે મારો પતિ યુદ્ધ મેદાનમાં મરી ગયો. જો એ હારીને કે નાસીપાસ થઈને પાછો આવત તો હું મારી સખીઓને મોઢું શું બતાડત. એવી એક ક્ષત્રાણીનો તેજ આ દુહામાં છે, પણ આપણને સમજાયું નહીં. કેમ? તો કે એઝ ઇટ ઇઝ સચવાઈ ગયું ને. તમે જે કહો છો એવી જે પ્રબંધ પ્રકારની રચનાઓ છે, રાસ છે, ફાગુ છે, આમ તો પહેલા એ બધા પણ ગવાતા. મૂળ રાસ ગાવા માટે જ આજે પણ હવે જો આપણે નવા વર્ષના દિવસે ગૌતમ સ્વામીનો રાસ ખાલી સાંભળીએ છીએ, ગાતા નથી, એના ઉપર રમતા નથી જે પહેલા થતું. રમવા માટે તો રાસ હતા. રાસનો અર્થ જ એ થાય કે જે રમાય તે રાસ. તો રાસા એના માટે જ હતા. પણ પછી રાસ, પ્રબંધ કે ફાગુ જેવી દીર્ઘ રચનાઓ જે હતી એ રચનાઓ હસ્તપ્રતસ્થ થઈ ગઈ. હસ્તપ્રતોમાં બાંધી દેવામાં આવી, મતલબ કે લખી લેવામાં આવી, સાચવી લેવામાં આવી. એટલે એઝ ઇટ ઇઝ એનું ફોર્મ જે છે એ આપણે ત્યાં સચવાઈ ગયું. હવે જે નાની નાની આવી પદ રચનાઓ હતી એ રચનાઓ, અને એમાં પણ જે પ્રસિદ્ધ રચનાઓ આપણે જે ગાઈ એમાંથી ઘણખરી પ્રસિદ્ધ રચનાઓ ગાઈ. તો હવે પ્રસિદ્ધ રચનાઓમાં શું થયું? તો પ્રસિદ્ધ રચનાઓ ગવાતી રહી એટલે કંઠોપકંઠ પરંપરાએ સચવાણી. એક કંઠથી બીજા કંઠથી, ત્રીજા કંઠથી ચોથા કંઠ સુધી આ કવિતા આવતી ગઈ. જેમ જેમ જે સમયના ગાયકો
એને ગાતા ગયા, એ સાધક જે પણ હોય તે એને ભાવકો ગાતા ગયા, તેમ તેમ એ સમયે એ શબ્દ જે રીતે પ્રયોજાતો હોય એ રીતે ગાતા ગયા. દાખલા તરીકે વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, આપણને અર્વાચીન ગુજરાતી લાગે છે. અર્વાચીન ગુજરાતીની શરૂઆત તો પ્રેમાનંદ ને એનાથી થઈ છે. નરસિંહ થી તો આ ગીત કદાચ આવું કઈ હોય, વૈષ્ણવ જનવ તવ તેને કહ્યવ, એવું કઈક હશે, આઈ કેન ઇમેજિન. પણ આપણે ગવાતા 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 હવે વૈષ્ણવજન તો તેને આપણી ગુજરાતીમાં લાગે છે. એવું જ જૈન આવા જે સ્તવનો તમે આપણે જે ઉદાહરણ નોંધ્યા છે એ બધામાં જોયું કે આ બધા સ્તવનો ગવાતા 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 અત્યારની ભાષામાં આવતા ગયા. એટલે મુદ્દો આ થયો કે આના કારણે આ સમયે સમયે એના સમયની ભાષામાં આ ગીતો ગવાતા રહ્યા અને એના સમયના થતા ગયા. એટલે હવે આપણને આ ગીતો આપણી પરંપરાના, એટલે પરંપરાના ભલે હોય પણ આપણા જ સમયના લાગે, આપણી જ ભાષાના, હમણાંની ભાષાના લાગે છે. એનું એક કારણ કંઠોપકંઠ પરંપરા, જો એ હસ્તપ્રતોમાં એમને એમ ધરબાઈ ગયા હોત, આ તો મજાનું છે. ભાષા તો સતત પરિવર્તનશીલ છે. એની વ્યાખ્યાઓને આપણે જયારે ક્યારેક બીજા કોઈ તાસમાં સમજાય, પણ ભાષાની પરિવર્તનશીલતાનું આ ઉત્તમ ઉદાહરણ આપણને મળે. જો આપણે એમને સાચવી લીધા હોત ત્યારે ને ત્યારે હસ્તપ્રતોમાં આપણી કૃતિઓ, ફાગુ, રાસ, આ બધું સચવાઈ ગયું તો એઝ ઇટ ઇઝ મળે છે. અને હવે જે ગવાતું રહ્યું એ બદલતું રહ્યું, અને બદલતું રહ્યું એટલે આપણી ભાષામાં, અત્યારની ભાષામાં થતું રહ્યું. બહુ જ સરસ વાત કરી રમઝાનભાઈ. તમે બહુ સરસ અધ્યાપક છો. હું આમ તો તમારા વિદ્યાર્થીઓને મળી હતી એટલે મને ખ્યાલ હતો, પણ આજે મને પણ તમારી પાસે ભણવાની મજા આવે છે. એટલે એ રીતે હું કહું કે અમને બધા માટે પણ તમે બહુ સરસ ઉત્તમ અધ્યાપક છો. તમે ભલે શરૂઆતમાં આરંભમાં કહ્યું કે અહીંયા બધા વડીલ છે અને એની સામે હું નાનકો છું, પણ ખરેખર આજે તમારી વાત પછી આપની જે ઊંચાઈ મેં અનુભવી છે. કદાચ જૈન સાહિત્ય એકેડમી અને કજે સોમૈયા કોલેજ દ્વારા ચાલતી આ વ્યાખ્યાનમાળામાં મારા એકમાત્ર વક્તા કદાચ એવા છે કે જે વાત કરતી વખતે રડી પડે છે. એની ભાવ વિભોરતા મને સ્પર્શી જાય છે. અને એ અનુભૂતિ, જે હું કહું છું ને કે અનુભૂતિ જે તમે અમારી અંદર રોપી, બહુ અઘરું હોય છે રમઝાનભાઈ. અને આ અનુભૂતિ તમે રોપી કારણ કે તમે તમારા ગુરુ પાસેથી એની અનુભૂતિ કરી છે અને એ તને પરંપરામાં તમે એને વહાવી રહ્યા છો. એ પરંપરાના તમે વાહક બની રહ્યા છો. એટલી ઉત્કૃષ્ટ અને ઉચ્ચ વાત કરી રહ્યા છો. છેલ્લો સવાલ છે અને છેલ્લા સવાલ સાથે એક વિનંતી છે કે ફરી પાછા તમારા કંઠની મધુરતાનો અનુભવ કરાવજો જવાબ આપ્યા પછી, કારણ કે એ જે તૃપ્તિ અમને મળે છે ને, એનો આનંદ, એની મજા, એની પ્રસન્નતા હું શબ્દોમાં નહીં મૂકી શકું. પણ અહીંયા અત્યારે 143 લોકો હજી પણ છે અને એનું અહીં હોવું ઘડિયાળના સમય પછી પણ એ દર્શાવે છે કે સૌ તમારા પ્રેમમાં પડી ગયા છે. તો છેલ્લો સવાલ મારો એ છે પાઠાંતર વિશેનો. તમે છે ને વાત કરતી વખતે કહ્યું કે આપણી કૃતિઓમાં જે પાઠાંતર થયું છે, આ પાઠાંતર થવાના કારણો વિશે થોડીક વાત આપણા ભાવકો સાથે જોડો. એક વાત જે આપણે કંઠોપકંઠ પરંપરાની કરી, એ એક મોટું કારણ એના પાઠ બદલતા રહ્યા છે એનું છે. બીજું એક સૌથી મોટું કારણ, ટૂંકમાં જવાબ આપવાનું છે, એટલે એ મધ્યકાળનું સાહિત્ય આપણે બધા જાણીએ છીએ તેમ હસ્તપ્રતોમાં સચવાયું છે. હવે હસ્તપ્રતોમાં લખી કોણે? તો જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ લહિયાઓએ. લહિયાઓએ આ હસ્તપ્રતો લખી છે. અને હસ્તપ્રતો લખનાર લૈયામાં કોક મારા જેવો જરાક દોડડાયો હોય તો એને એમ થાય કે અહીંયા તો આ શબ્દ બરાબર લાગતો નથી, આને બદલે આમ શબ્દ હોવો જોઈએ. એટલે તમે જુઓ એ પાઠ બદલાવી નાખે, એકના બદલે બીજો શબ્દ કરી નાખે અને બીજો શબ્દ થઈ જાય એટલે આખી વાત બદલી જાય. આ આખો રસ્વનું દીર્ઘ થઈ જાય. તમને નારદ મુનિની વાત જાણીતી છે કે એમણે ભગવાન પાસેથી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા અને એમને જોયું કે મારે તો આ હરિ જેવું ચહેરો હોય તો હું તમને પરણું. તો એ ભગવાન પાસે ગયા અને એમને હરિ ખાલી દીર્ઘ બોલાઈ ગયું. તો ભગવાને કહ્યું તથાસ્તુ, ને એમનું મોઢું વાંદરા જેવું થઈ ગયું. રસ્વ અને દીર્ઘનો તો કેટલો બધો ફરક જે છે, એવી કથા આપણને એટલા માટે કે આ રસ્વ દીર્ઘમાં કેટલી બધી, તો આવી ભૂલો રસ્વ દીર્ઘની તો નાની કહેવાય, પણ ઘણીવાર કોઈ લઈઓ પોતાની રીતે આવા કોઈ ફેરફાર કરે, પછી શરત ચૂકથી એનાથી કંઈક ભૂલ થઈ જાય, પછી એક કવિના બદલે બીજા કવિના નામે પણ ઘણીવાર કવિતા ચડી જાય, પાઠાંતરો થઈ જાય એક પાઠને બદલે. એટલે જે સંશોધકો છે એ સંશોધકોનું કામ બહુ દુષ્કર બની જાય
અને એ સંશોધકોએ એક જ કૃતિની જુદી જુદી જે પ્રતો મળતી હોય બધી પ્રતો તપાસવી પડે, એમાંથી શુદ્ધ પાઠ જે છે એ તારવવા પડે. અને તમને બધાને નમ્ર ભાવે મારે વિનંતી કરવાની રહી કે વિજય શીલચંદ્રસુરી મહારાજ દ્વારા એક સામયિક ચાલે છે અનુસંધાન. અને અનુસંધાન તમે બધા ભાષાના અને મધ્યકાળના જો અભ્યાસી હો તો તમારે બધાએ એ બધા વાંચવા જોઈએ. અને એમાં કઈ રીતે આ બધાના ઘણા બધા ઉદાહરણો તમને એમાંથી મળી રહેશે. અને એનો દર વખતે વિહંગાવલોકન ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ કરે અને એ દર વખતે લેખમાં નોંધે કે અહીંયા આ પાઠને બદલે ખરેખર આ પાઠ હોવો જોઈએ, આ પાઠ અહીંયા પાઠાંતર થઈ ગયું છે. એનું કારણ સૌથી મોટી લહિયાઓની ભૂલ, અને પછી એ ભૂલ બેવડાયા કરે, એના પછીના જો એને ઉતારો કરે તો એ પણ થયા કરે. એટલે એમ અને જે ગવાયા છે એમાં આ બદલાવ કંઠોપકંઠ પરંપરાના કારણે આવ્યું છે. અને જે પ્રતોમાં સચવાયા છે એમાં લહિયાઓની ભૂલના કારણે આ વાત આ રીતે ક્યાંક આવા પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રશ્નો બહુ મોટા છે અને આ વિષય સંશોધકોનો છે, સંશોધનનો છે, પણ એ અભ્યાસ તો કરવો જ જોઈએ. અને શુદ્ધ પાઠ એ માટે બહુ મહેનત કરે છે આપણા સંશોધકો, એને દાદ પણ આપવી જોઈએ. એક વિનંતી કરી હતી મેં. યસ તમારું સૌથી ગમતું પદ સ્તવન, તમને જે ગમતું હોય તે સૌથી એટલે હવે તમે જો કહ્યું છે ને તો બેન, હું જ્યારે આ સ્તવનોમાંથી મારે જ્યારે પહેલી વખત આ સ્તવનો વિશે વાત કરવાની થયેલી ત્યારે 6 મહિના સુધી આ સ્તવનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ, તમે રાત દિવસ જ્યારે જુઓ ત્યારે હું આ સ્તવનો લઈને બેઠો હોઉં. મહારાજ સાહેબ પાસે ગયો હું, અમારા સાધ્વીજી મહારાજ સાહેબ પાસે ગયો હું અને એમને પૂછું કે આનો રાગ, આનો મર્મ, આનો ભાવ, આનો આ અર્થ શું કરો, આનો આ સમજાવો, વગેરે વગેરે. પણ આ બધા પછી જેમ અભયભાઈએ આરંભે કહ્યું કે રમજાનભાઈ પાસેથી કવિતાઓ મળે તો સારું, તો આ બધાને અનુભવ્યા પછી મને આ કવિઓની કવિતાએ જે અપીલ કરી એ કવિતા અપીલિંગ મારા હૃદયને થઈ અને મારી અંદર એક કવિતા સ્ફુરી. એને ગાઈને આજની વાત હું પૂરી કરીશ. એટલા માટે કે આના ફળ રૂપે આપણે જેમ કે ફલશ્રુતિ મધ્યકાળમાં હોય તો આ બધાના અભ્યાસની ફળશ્રુતિ શું, તો મને આ કવિઓની કવિતા કેવી લાગી એની એક કવિતા જે મારી અનાયાસ રચાઈ હતી એની થોડી એકાદ કડી લઈશ. હા. હેજી મારા ભાઈ રે સંતો ની વાત્યું મીઠી લાગે રે. હેજી મારા ભાઈ રે સંતો ની વાત્યું મીઠી લાગે રે. હેજી એ તો સતની વાટું ને રૂડી રીતે ભાખે રે. હેજી એ તો સતની વાટું ને રૂડી રીતે ભાખે રે. હેજી મારા ભાઈ રે સંતો ની વાત્યું મીઠી લાગે રે. ગામ રે જોયા છે જેણે ગેબના રે ભાઈ રે, જેણે ગેબના અદ્રશ્ય ગામો જોયા છે. ગામ રે જોયા છે જેણે ગેબના રે ભાઈ રે, શેરી હું વટાવી જેણે નૂરની હો સાઈ રે. શેરી હું વટાવી જેણે નૂરની હો સાઈ રે. હાલી હાલી પૂગ્યા એ તો, હાલી હાલી પૂગ્યા એ તો મૂળિયાના ધામે રે. હાલી હાલી પૂગ્યા એ તો મૂળિયાના ધામે રે. હેજી મારા ભાઈ. હાલતા 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 એ લોકો મૂળિયાના ધામ સુધી, પોતાના અસ્તિત્વના મૂળ સુધી, પરમ તત્વ સુધી
આત્મ તત્વ સુધી પહોંચ્યા. આ સંતોની કવિતાઓ અપીલ ન કરે તો નવાઈ લાગે. એટલે આની એક આછેરી ઝલક આપણે બધાએ લીધી છે અને મારો આનંદ તમારા બધા સાથે વહેંચ્યો છે. બસ એટલું જ કહું છું. શબ્દો ઓછા પડે છે મારા ભાવને વ્યક્ત કરવા. સેજલબેન, ખાસ 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 તમારો આભાર. આભાર શબ્દ અહીંયા બહુ વિચારો ઉપચાર જેવો લાગે છે, પણ છતાં મને એટલા માટે, કારણ કે બીજું કઈ શબ્દ આપણને જડે નહીં, એટલે પણ આ બધા ભાવ પ્રવાહમાં વહેવાની જો તમે તક ના આપી હોત ને તો આટલી મજા ન પડત ને આ મારો 1.5 કલાક આવી રીતે પસાર ન થાત. તમારા કારણે આ 1.5 કલાક એક જુદા ભાવ પ્રવાહમાં વહ્યો. એટલે તમે બધા જેવા શ્રોતાઓ, એના બધાના મેસેજ પણ મારે ભેગા ભેગા વાંચવાના, તમે જોયા, બધાનો બહુ સરસ પ્રતિભાવ મળતો રહ્યો. એટલે બધાનો ખૂબ આભાર માની, બધાની લાગણીને આંખ માથે ચડાવી અને મારી વાત અહીંયા સંકેલું. રમઝાનભાઈ, ખૂબ 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 આપને હું ઋણી છું કે આપે આ નિમંત્રણને સ્વીકાર્યું, આપે અહીં આટલો સમય ફાળવીને વાત કરી અને આપની આ સહજતા, નમ્રતા અમારા સૌમાં પ્રવેશે અને આપણે સૌ આ અધ્યાત્મ પથના પ્રવાસી બનીએ એવી અત્યારે મારા મનમાં એક ઈચ્છા ઉગી છે અને કદાચ તમારા નિમિત્તે થશે પણ પૂરી એવું મને લાગે છે. આપણે બધા એક પંથના પ્રવાસી. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને કજે સોમૈયા કોલેજ આયોજિત આ જૈન સાહિત્યની પ્રાથમિકા કોર્સમાં આજે આપનું આ વ્યાખ્યાન અમારા માટે અવિસ્મરણીય, ખૂબ જ સ્મરણીય, હૃદયમાં અંકિત થઈ ગયું છે. વ્યાખ્યાનો માત્ર શ્રવણ અને મસ્તિષ્કમાં અંકિત થતા હોય છે, પણ આજે તો હૃદયમાં અંકિત થઈ ગયા છે. હજી આખું અઠવાડિયું યાદ રહેશે, કારણ કે હવે પછીનું અમારું વ્યાખ્યાન આવતા શુક્રવારે છે. એટલે અમે આ શનિ થી શુક્ર સુધી રમઝાન 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 એમ રમણમાં, એવા રમણમાં રહેશું. આજે આપનો ખૂબ આભાર માનું છું. અને સાથે મજા આવે છે ને રમઝાનભાઈ, આપણે સાહિત્યના પ્રવાસીઓમાં એક બહુ અદભુત સહજતા હોય છે. આપ જોઈ શકો છો કે આપણી સાથે ડોક્ટર અભયભાઈ દોશી છે અને એટલી સરસ રીતે એમને આપનો પરિચય આપ્યો. ખૂબ જ વિદ્વાન, જેમને આપણે પંડિત કહી શકીએ એ કક્ષાની એ વ્યક્તિ છે અને એમને આજે કેટલી સહજતાથી એમ કહું કે ચલો આજે રમઝાનભાઈ નો પરિચય આપો. તો આવો આપણો એક અદભુત પ્રવાસ છે કે જેમાં ક્યારેય કોઈને નાના મોટા પણ નથી નડતું, બધા જ આવી જાય છે, સાથે મળીએ છીએ અને આપણા આટલા બધા વડીલ ભાવકો, પ્રેક્ષકો, શ્રોતાઓ, એ સૌનો પણ હું આજે વિશેષ આભાર માનું છું કે એ લોકો ન હોત તો આપણે કંઈ જ ન હોત, આપણે કોની સામે આ રજૂઆત કરત. એટલે હું એમનો પણ આજે ખૂબ વિશેષ આભાર માનું છું. પણ તમે મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે એવી સ્થિતિ છે. તમે કાયમ 2013 થી ધન્વંતભાઈએ જે મારો હાથ પકડ્યો હતો એ હાથને આજે તમે ખેંચી રહ્યા છો, નીતિનભાઈ સોનાવાલા અને મુંબઈ સંઘ. તો મને એમ થાય છે કે આ તંતુ મને કેવા સરસ ભાવ પ્રદેશમાં લઈ ગયો અને બહુ મજા પડી બેન. મનુષ્યનું કર્મ, મનુષ્યનો વિદ્યા અભ્યાસ એ સૌથી ઊંચી બાબત છે રમઝાનભાઈ. તો આ સાથે આપ સૌના આભાર. સૌ ટ્રસ્ટીગણ સીકે મહેતા સાહેબ, ઈલાબેન, દીપકભાઈ, ભારતીબેન, દિલીપભાઈ, બકુલભાઈ, યોગીનીબેન અને બિપિનભાઈ, આ સૌ વતી પણ આપનો આભાર માનું છું અને અહીં વિરમીએ છીએ. આભાર. થેન્ક યુ. જય જીનેન્દ્ર.